સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ મુજને સદા રાખજો પાસ મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે. ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, અરવી સાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી. મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદના નાથ વાલા, પ્રેમાનંદના નાથ મુજને સદા રાખજો પાસ મુજને સદા રાખજો પાસ મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા જેવા અનંત મુમુક્ષુ આત્માઓનો ઉદ્ધાર કરવાને માટે દેશ વિદેશો ગામડા શહેરોની અંદર પરિભ્રમણ કરે છે. મહારાજ એ પરિભ્રમણ કરતાં કરતાં પોતે કચ્છ અને ભુજની અંદર પધાર્યા છે અને ત્યાં આગળ અદ્ભુત લીલાઓ કરી છે. ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને આજ્ઞા કરે છે, જેમ આપણને શિક્ષાપત્રી આપી છે ને, આપણને શિક્ષાપત્રી ભગવાન શ્રીહરિ આપી છે અને આપણને પણ આજ્ઞા કરી છે કે તમે આ શિક્ષાપત્રીની આજ્ઞામાં રહેજો. તો એ પણ ભગવાન શ્રીહરિ આપણને ધર્મ આપ્યો છે કે જે ધર્મ પ્રમાણે મારે ને તમારે સાધુ સંત હરિભક્તો ધર્મકુળ આચાર્ય મહારાજ શ્રી બધાને ભગવાન શ્રી હરિની એ આજ્ઞાઓમાં રહેવાનું છે. એ આપણો ધર્મ કહેવાય. તો ભગવાન શ્રી હરિ પણ પોતાના ભક્તોને તે વખતે મહારાજ આજ્ઞા કરતા કે તમે આમ કરો, પણ કેટલાક ભક્તોને પોતાની બુદ્ધિનો એટલું બધું આમ હોશિયારીનું પોતાને એટલું અભિમાન હોય કે નહીં આમાં મહારાજ શું કરવાના હતા, આપણે બધું કરીએ છીએ ને, આપણને ખબર પડે ને. એટલે તે વખતે આપણે ભગવાન શ્રીહરિની આજ્ઞાનું અનુસંધાન ચૂકીએ છીએ. જ્યારે ભગવાન શ્રીહરિની આજ્ઞાનું અનુસંધાન જ્યારે ચૂકી જવાય ત્યારે આપણે ધર્મમાંથી બહાર નીકળ્યા કહેવાઈએ. એવો એક અદ્ભુત પ્રસંગ છે. ભગવાન શ્રીહરિ એ આ કચ્છ ભુજની અંદર વિરાજમાન છે. વળી સુણો સહુ શુભમતી કહું માન કુવાની વાત, અદાભાઈને કહ્યું હતું મહારાજે તે સાક્ષાત, તમારે ઘોડું બીજું રાખવું નહીં નિર્ધાર, આજ્ઞા લોપીને રાખશો તો થાશો તમે ખુવાર. અદાભાઈ કરીને ભગવાનના ભક્ત છે. મહારાજ કે તમારે ઘોડું બીજું રાખવું નહીં કે છે. એક છે ને તમારી પાસે બહુ છે કે બીજું રાખતા નહીં.
આપણને અત્યારે કોઈ એમ કહે કે તમારે હવે એક ધંધો છે બહુ થઈ ગયો, હવે બીજો કરતા નહીં, તો આપણને શું થાય? ના ના, એવું તો હોય કે આટલું બધું કમાવાનું છે ને. અને ખાલી મહારાજે ઘોડાની જ વાત કરી કે તું એક ઘોડું છે તારી પાસે પૂરતું છે ભાઈ, માટે તું બીજું ઘોડું રાખતો નહીં. ભગવાન શ્રીહરિ સામાન્ય રીતે કોઈને એવું ન કહેતા, ખાલી એટલું કહેતા કે તમે રાખશો નહીં. આમ અત્યારે આવો સમય છે, ભારે દુકાળ આવવાનો છે, માટે જે કંઈ ઘરની અંદર ઢોર ઢાંક હોય એને બધાને વેચી દેજો, અનાજ ભરી લેજો, વગેરે વગેરે સલાહ સૂચનો મહારાજ આજ્ઞા કરતા બધા એને. પણ એમ ન કહેતા કે તું આ નહીં કરું તો હું તને આમ કરીશ, એવું નતા કહેતા. એ તમારી મારી ઉપર આધાર. તમને કહી દીધું એકવાર કે આ તમારે કરવાનું નથી, પછી વારે વારે આપણે એને પૂછવા જઈએ, વારે વારે એને પૂછવા જઈએ તો પછી કે તો તને ઠીક લાગે તેમ કર. ગુણાતીતાનંદ સ્વામીને પેલા એમના શિષ્ય છે, હેતુવાળા હરિભક્ત છે, અને કહે છે કે દીકરાનું લગ્ન વેવિશાળ નક્કી કરવો છે, કે તારે કહે છે વેવિશાળ નક્કી કરજે પણ લગ્ન કરતો નહીં આ વખતે, 6 મહિના લગ્ન નહીં કરવાનું તારે, કહે છે. તારે કઈ વાંધો નહીં કે. તો પછી વેવાઈને કહી દીધું એટલે વાસ્તે ગાસ્તે આવી ગયા, અને એ ધામધૂમથી શ્રીફળને સાકરને રૂપિયાને બધું લઈ લીધું, વ્યવહાર બધો કરી લીધો. એટલે કે ચાલો બસ હવે આનંદ થઈ ગયા. 1 2 મહિનો થઈને પેલી બાજુથી વેવાઈએ પ્રેશર ચાલુ કર્યું કે લગ્ન કરો, લગ્ન લો ભાઈ, જલ્દી લગ્ન પતાવો. એટલે આ હરિભગત આવે, સ્વામી કેમ કરશું? તા કે મેં તમને કીધું છે 6 મહિના પછી કરજો, કે એ પહેલાં ન કરતા, કે એમ કરતાં કરતાં બીજો 2 3 મહિના થાય એટલે વળી પાછા પેલા વેવાઈ પ્રેશર મૂકે, વળી પાછા સ્વામીની પાસે. સ્વામી કહે કે જો ભાઈ હું તો તને ના કહું છું પણ પછી તને જેમ ઠીક લાગે એમ કર, કે છે. એટલે આને શું નક્કી કરી લીધું કે સ્વામીએ મને રજા આપી દીધી, પણ સ્વામી તારાથી થાક્યા એટલે તને રજા આપી છે. તને રજા નથી આપી પણ તારાથી થાક્યા છે એટલે તને રજા આપી છે. અને પછી આપણે જાણીએ છીએ કે પછી લગ્ન લીધા, અને લગ્ન લીધા પછી એને બહુ દુઃખ થયું. છોકરો બિચારો મરી ગયો અને એની દીકરી હતી તે વિધવા થઈ, અને બહુ દુઃખ પડ્યું છે. એટલે આજ્ઞામાંથી બહાર નીકળી એટલે દુઃખ પડે. શરીરમાં અત્યારે આપણે બેઠા છીએ, આત્મા આપણો શરીરમાં બેઠો છે. અત્યારે આપણે ભગવાનનું કહેલું જેટલું કરીએ એટલું આપણું આ શરીર સારું ને સુખી રહે છે. જે વખતે આપણે ભગવાન શ્રીહરિની આધ્યાત્મિક આજ્ઞાઓનું જ્યારે પાલન કરીએ, અને મહારાજનું એ જે ધર્મ છે, આપણો ધર્મ શું છે? આપણું જ્ઞાન, આપણું વૈરાગ્ય, આપણી ભક્તિ, આપણું ભગવાન શ્રીહરિ પ્રત્યેનું મહાત્મ્ય, ભગવાન શ્રીહરિ પ્રત્યેની આપણી પતિવ્રતપણાની અને એકાંતિકી જે ભક્તિ છે, એ મહારાજે આપણને બતાવ્યું છે વચનામૃતોની અંદર. એ મારો ને તમારો એ આત્માનો ધર્મ છે, એનું પાલન આપણે કરીએ તો જ કલ્યાણ થાય. એનું આપણે પાલન કરીએ ને એને પછી રાત દિવસ આપણે મંડ્યા જ રહીએ તો ભગવાન કહે છે કે નહીં, એમ નહીં. સાધનોથી કલ્યાણ થતું નથી ભાઈ. સાધનોથી કલ્યાણ થાય તો 9 લાખ યોગી યુગોના યુગો સુધી ત્યાં આગળ બેઠા હોત નહીં, ક્યારનું કલ્યાણ થઈ ચૂક્યું હોત. પણ એનાથી કલ્યાણ થતું નથી. એટલા માટે ભગવાન શ્રીહરિએ કળિયુગની અંદર 100 વર્ષની મનુષ્યની આયુષ્ય મર્યાદાને લક્ષ્યમાં રાખીને કેમ કરીને ઓછા સાધન માત્રથી કેમ કરીને જીવનું કલ્યાણ થાય અને આની આ જન્મે એનું પૂર્ણ કામ થાય, એટલા માટે ભગવાને બહુ સરળ રસ્તા તમને મને આપ્યા છે. એટલું જ નહીં પણ એ સરળ માર્ગની ઉપર જેટલા જેટલા ચાલ્યા છે એ બધાની વાતો શાસ્ત્રોમાં લખાયેલી છે. કે ભગવાને જેને કશું કર્યું નથી પણ પરમાત્માની વિશે એવી અજોડ ભક્તિ, અને એના સિવાય બીજું કોઈ એના મનની અંદર કોઈ વસ્તુ નહોતું, તો ભગવાન શ્રીહરિએ એના કલ્યાણ કરી દીધા છે. પછી શાસ્ત્રોની અંદર એના સાધનોનો ઉલ્લેખ નથી, પણ એને ભગવાનને કેવી રીતે ભજ્યા છે, કેવી રીતે ભગવાનની એને ભક્તિ કરી છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તમને મને બતાવે છે કે આપણે બધાએ ભગવાન શ્રીહરિની એવી રીતે ભક્તિ કરવાની છે જેવી રીતે દાદા ખાચરે ભગવાનની ભક્તિ કરી છે, જેવી રીતે જીવુબાન લાડુબાઈ ભગવાનની ભક્તિ કરી છે, જેવી રીતે જોબન પગીએ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કર્યા છે. એવા કેટલાય હરિભક્તો સંતોએ રાત દિવસ ભગવાન શ્રીહરિને રાજી કરવાને માટે મહેનત કરી છે. માટે અહીંયા આગળ ભગવાન શ્રીહરિ આ અદાભાઈ કરીને ભગવાનના ભક્ત છે ને કહે છે કે તારી પાસે એક ઘોડું છે માટે તું બીજું રાખતો નહીં, કહે છે. માટે ઘોડું તમારે ન લેવું એમ છે વળી અમારું કહેવું. તેમ છતાં ઘોડું લેશો તમે,
થાશો હેરાન કહીએ અમે. મહારાજ દાભીને કહે છે તમારે આ એક ઘોડું છે માટે બીજું ઘોડું લેવું નહીં, અને તેમ છતાં જો ઘોડું લેશો તો તમે બહુ જ હેરાન થશો. મહારાજે શિક્ષાપત્રીના છેલ્લા શ્લોકની અંદર એમ લખી નાખ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એ અમારો છે, અને આ શિક્ષાપત્રી પ્રમાણે જે ન વર્તે એ અમારો છે જ નહીં, એમ અમારા સર્વે હરિભક્ત ભાઈઓ બહેનોએ જાણવું. એટલે બે રીતે કહી દીધું છે. આ શિક્ષાપત્રી છે, આમાં કોઈ સમાધાન નથી કે આ શ્લોક અત્યારે લખ્યો છે પણ 250 વર્ષ પહેલાં આ શક્ય હતું પણ અત્યારે શક્ય નથી, એવું કોઈ સમાધાન એની અંદર મૂકવામાં આવ્યું નથી. અને બીજા હજુ આ 500 વર્ષ અહીંયા કરીને જતા રહે, આ બ્રહ્માંડની સ્થિતિ રહે ત્યાં સુધી શિક્ષાપત્રની અંદર ફેરફાર કરવાનું કોઈ જગ્યાએ સૂચન છે નહીં, અને કોઈની હકુમત નથી. ધર્મની ગાદી ઉપર બિરાજમાન એવા આચાર્ય મહારાજ શ્રીઓને પણ એ હક ભગવાન શ્રીહરિએ આપ્યો નથી, નહીં તો લખી દેવું જોઈએ એમને. સત્સંગના માલિક એ છે, સત્સંગના જેને કહીને કંટ્રોલર તરીકે જ્યારે એમને મૂક્યા ત્યારે સમય અનુસાર અથવા તો કશું તો દર 100 વર્ષે તમે આની સમીક્ષા કરજો, અને 100 વર્ષ પછી તે વખતે નંદ સંતોની જેમ કમિટી મહારાજ કરતા એમ કમિટી કરવી જોઈએ, અને એમના સલાહ સૂચનો પ્રમાણે એમાં ફેરફાર કરતા રહેજો, આવું લખવું જોઈએ. પણ ભગવાન શ્રીએ લખ્યું છે આમાં કોઈ ફેરફાર નહીં, એટલે આમાં કશું સમાધાન છે નહીં. તો ભગવાન શ્રીહરિ તમને મને કહે છે કે જો આ પ્રમાણે વર્તશો તો તમે મારા છો, જો આ પ્રમાણે તમે નહીં વર્તો તો તમારે મારે કોઈ સંબંધ છે નહીં કહેશે. આ અદાભાઈને પણ ભગવાન શ્રીહરિ કહે છે કે પછી તું દુઃખી થાય તો મને કહેતો નહીં કહેશે. કારણ શું છે કે બીજું ઘોડું ન લેવા પાછળનું કારણ છે કે કોઈ દીન એ ઘોડું તમારું ભૂખે મરી જાશે જાણો બારું. તમને ઘોડાનો સામાન જે માથે લેવો પડશે જાણો તે. આ બીજું ઘોડું જો તું લઈશ ને તો એ ઘોડું રસ્તામાં મરી જશે, અને જ્યારે રસ્તામાં મરશે ત્યારે તું એની પર બેઠો બેઠો જતો હોઈશ, અને રસ્તામાં મરશે ત્યારે એ ઘોડાનું જે ભાર છે ને એ તારા માથા ઉપર લેવો પડશે. કે માટે તું બીજું ઘોડું કરતો નહીં કે. આનાથી બીજું સ્પષ્ટ શું કહેવાનું હોય? આનાથી બીજું વધારે તો આ તો બિલકુલ જેને કહીએ ને કે એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ જેવું ચોખ્ખું મહારાજે કહી દીધું કે બીજું લઈશ તો આ ઉપાધિ છે. અને તેમ છતાંય એ જ્યારે કરવા જાય તો પછી મહારાજ કહે કે તો પછી આમાં બીજું કશું થઈ શકે નહીં. અમારી આજ્ઞાનો જે ભંગ કર્યો અને અમારી આજ્ઞામાંથી તમે બહાર નીકળ્યા તો એનું જે દુઃખ તમારે ભોગવવું પડે તો ભોગવવું પડે. મહારાજે વચનામૃતની અંદર પણ આ વાત લખી છે. ભગવાન શ્રીહરિને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જગતના જીવ તો કર્મને આધીન થઈ અને સુખ અને દુઃખોને ભોગવે છે, કેટલાકને બહુ સુખ છે, કેટલાકને બહુ જ દુઃખ છે, તો કે એના કર્મનું ફળ છે. એવા કર્મના કરેલા ફળનું એ ફળ ભોગવે છે. પણ હે મહારાજ, તમારો ભક્ત તમારું ભજન કરે છે રાત દિવસ અને એને સુખ દુઃખ આવે, આ તો કેવી વાત કહેવાય કે છે. ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે કે જુઓ, અમારો ભક્તો જ્યારે બને ને, અમારો આશ્રિત થાય અને અમારી આજ્ઞા પ્રમાણે રહે, એને ક્યારેય આલોકનું દુઃખ આવતું જ નથી. કે મહારાજ કહે છે તેમ છતાંય અમારું ભજન કરનાર અમારો જે ભક્ત છે એને જ્યારે દુઃખ આવે છે ત્યારે એટલું તમારે જાણવું કે એને અમારી કોઈક આજ્ઞાનો ભંગ કર્યો છે, અમારી આજ્ઞામાંથી બહાર નીકળ્યો છે, અને એટલા જ માટે એની એટલું દુઃખ આવે છે. કે બાકી મહારાજ કે અમારી આજ્ઞા પ્રમાણે અમે જે કહ્યું છે એ પ્રમાણે જે વર્તે એને ક્યારેય દુઃખ આવતું નથી કહે છે. હવે આને આજ્ઞા કરે છે ભગવાન શ્રીહરિ કે તું રાખતો નહીં, રાખીશ તો રસ્તામાં એ ક્યારેક મરી જશે ત્યારે એનો ભાર તારે ઉપાડવો પડશે, અને તેમ છતાંય પછી એ કરે તો પછી એને ભોગવવું પડે. પછી મહારાજ એમાં પછી કોઈ બાંધછોડ ન કરે કે ચાલ કાંઈ વાંધો નહીં, આટલું બધું તને નથી હાલતા, પછી તારે પૂરેપૂરું ભોગવવું પડે. ભાઈ ભગવાને તમને મને કહ્યું કે જરાક ખામી રહી જશે તો ચિંતા કરશો નહીં, હું અક્ષરધામમાં તમને તેડી જઈશ ને ફરી તમારે જન્મ લેવો જ નહીં પડે એવું કહ્યું કોઈ જગ્યાએ નથી કહ્યું. તમારું કલ્યાણ કરીશ, પણ તમને આમ ઠેઠ સુધીની જવાબદારી કે તમે આ રીતે વર્તો તો તમારે સદૈવ મારી પાસે રહેવાનું.
પણ આ પ્રમાણે જો તમે ન વર્તો તો પછી તમારે આવવાનું જવાનું અને જે દિવસે એવા તૈયાર થશો અને મને એમ લાગશે કે બરાબર હવે તૈયાર છો, ત્યારે અમે તમને અમારી સેવામાં તમને રાખશું. કલ્યાણ શું છે ખબર છે? ધામની અંદર ભગવાન શ્રીહરિની દિવ્ય મૂર્તિની હજુરની સેવામાં રહેવું એ આત્યંતિક કલ્યાણ છે. અને એવું કલ્યાણ ભગવાન રસ્તે જતા અને કોઈને આપી દેતા નથી. એને માટે મારે બહુ જતન કરવું પડશે, બહુ દાખલો કરવો પડશે. અને એમાં દાખલો કરીને શરીરે કોઈ કષ્ટ નથી, માનસિક કષ્ટ છે, અને આત્માની અંદર એની હા પડે એ કષ્ટ છે. બાકી બીજું કોઈ કષ્ટ નથી, કોઈ સાધન નથી એની અંદર. મારે ભૂખ્યા નથી રહેવાનું, મારે કોઈ વ્રત નથી કરવાનું, કોઈ ઉપવાસ નથી કરવાનો, ખાવા પીવાનું છોડી નથી દેવાનું, કશું કરવાનું નથી. પરંતુ ભગવાન શ્રી હરિએ જે કહ્યું છે એ પ્રમાણે આપણા મનને મનાવવું અને એ વાતને આત્માની અંદર સ્થિર કરી દેવી. આ વાત આમ જ છે એટલે આમ જ છે, પછી એમાં કોઈ ફેરફાર નહીં. એવી દ્રઢતાની સાથે ભગવાન શ્રી હરિના સ્વરૂપનો જે નિશ્ચય આપણા આત્માની અંદર થાય, આ કલ્યાણનું છેલ્લામાં છેલ્લું સાધન છે. ભગવાન શ્રી હરિને બધાય સાધનો કર્યા પછી એને અંતે મારીને તમારી પાસેથી આ જોઈએ છે બસ. અને જો તમને મને મળી જાય તો કલ્યાણ બહુ સરળ છે. ભગવાન શ્રી હરિ કહેશે એ બીજું ઘોડું તું લઈશ તો કોઈક દિવસ રસ્તામાં એ ભૂખથી મરી જશે અને એનો ભાર તારે ઉપાડવો પડશે. કે ત્યારે લાજ તમારી તે જાશે, લોકમાં પણ ખોટું દેખાશે. એમ કહીને હરિ સાક્ષાત પછી પધાર્યા છે ગુજરાત. ભગવાન શ્રીજી કચ્છ ભુજની અંદર ફરતા ફરતા આદાભાઈને આ બધી વાતો કરીને મહારાજ ગુજરાતની અંદર ભગવાન શ્રી હરિ પધાર્યા છે. ત્યાં આગળ મહારાજને ગુજરાતમાં પધારવા માટે શું કહેવામાં આવતું ખબર છે? કે મહારાજ અહીંયા આગળ અત્યારે આ ગુજરાતની અંદર એક સરસ ફળદ્રુપ પ્રદેશ છે, કાનમ દેશ એને કહેતા. એ કાનમ દેશની અંદર અત્યારે આબા બહુ સરસ આવ્યા છે. માટે તમામ સંતો ભક્તોને લઈ અને અહીંયા આગળ એ કેરી જમવાને માટે આવો, આમ્ર રસોત્સવ કરો એમ કહેતા એને. કેરીના રસનો ઉત્સવ કરો ને બધાને જમાડો એમ કરીને ભગવાન શ્રી હરિને અહીંયા આગળ લાવતા. પણ તે વખતે મહારાજ એક વખત ત્યાંથી આમ ગુજરાતથી જ્યારે નીકળીને ગઢપુર જ્યારે જાય છે ત્યારે રસ્તાની અંદરથી ગામની અંદર ગંગાદાસ કરીને એક ભક્ત છે એને સાથે લે છે. મહારાજ કે ચાલો અમારી સાથે, કે તારે કે ચાલો વાંધો નહીં મહારાજ કે. એટલે એની સાથે એનો નાનો દીકરો છે, તે બંને જણા બાપ દીકરો ગયા ભગવાનની સાથે ત્યાં આગળ રહ્યા. 2 દિવસ 3 દિવસ, ચોથે દિવસ કે મહારાજ હવે રજા લઈએ કે. તો કે કેમ, હજુ હમણાં તો આવ્યા છો, કેમ રજા લેવી છે કે? ત્યાં કે નહીં મહારાજ પણ હવે જઈએ કે છે. પણ કે કારણ કે ત્યાં પેલો છોકરો કહે છે મહારાજ કારણ બીજું કશું નથી કે. નહીં, કારણ કે ઘરની વાત કોને ખબર હોય. એટલે પેલા બાપા જૂઠું બોલે, પણ પેલો છોકરો છે ને એ કે મહારાજ એવું નથી કે, પણ એ છે ને અમે જ્યારે આવ્યા ત્યારે સાથે ખાટી આંબલી લઈને આવે, તે આંબલી હવે ખૂટી ગઈ છે અને અહીંયા આગળ તમને આ સૌરાષ્ટ્રની અંદર મળે નહીં કે, એટલા માટે હવે યાદ આવી છે ને એટલા માટે હવે પાછું જવું છે કે છે. મહારાજની પાસે જાય ને તોય તમે જુઓ કે વ્યસન છૂટ્યું. કદાચ ઘર યાદ આવી જાય તો સમજ્યા, પણ હવે ખાટી આંબલી ખાવાની એટલે ભાઈ 15 દાડા મહિના પછી ખાજે, તને કઈ તકલીફ થવાની? પણ આ ભગવાનનો યોગ ક્યાંથી મળશે તને? આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એને એમ કે ચાલ અમારી સાથે. કેવા અહો ભાગ્ય કહેવાય કે ભગવાનની સાથે આપણને રહેવાનું મળે, એના હાથનું જમવાનું મળે તમને. કારણ કે બેઠો હોય તો પ્રસાદ આપી દે તરત ત્યાં આગળ. તો એવા અહીંયા આગળ કહે છે મહારાજ ગુજરાતની અંદર પધાર્યા છે. બહુ રહ્યા છે કચ્છમાં હરી, મોટી મેર ભક્ત પર કરી. આપ્યો હરિજન ને તે સુખ, તે તો કયું જાય નહીં મુખ.
સુખ. ભગવાન શ્રી હરિ કહે છે કચ્છની અંદર ભગવાન બહુ સમય રહ્યા, ભક્તોની ઉપર અતિશય મહેર કરી, બહુ હરિજનોને સુખ આપ્યું છે, એનું મુક્તિ વર્ણન થઈ શકે એવું છે નહીં. એવું અપાર સુખ ભગવાન શ્રી હરિએ બધા ભક્તોને આપ્યું છે. કે છે પળે પળે સુખ આપે અતિ, વાતો કરે પોતે પ્રાણપતિ. પછી ગયા ગુજરાતમાં જ્યારે, વાસે અદે ભાઈએ તે વારે. ભગવાન શ્રી હરિ વિચરણ કરતા તે કંઈ જમવા માટે નહીં, પણ ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને પોતાના શરણમાં લેવાને માટે એટલું જ નહીં, પરંતુ જ્યારે આપણને ભગવાનનો મેળાપ પહેલી વખત થાય છે ત્યારે પહેલી જ વખતે પહેલે જ દિવસે આપણને ભગવાનનો જેવો છે તેવો મહિમા ક્યારે થતો નથી. જેમ જેમ સમય જાય છે, જેમ જેમ દિવસો વીતતા જાય, સમાગમ થતો જાય, કથા અને વાર્તાનો યોગ આપણને પ્રાપ્ત થાય. મહારાજ એટલા માટે વચનામૃતમાં એવું બોલ્યા છે કે કથા અને વાર્તા કર્યા સિવાય કોઈની અંદર રૂડા ગુણ આવતા નથી. એ રૂડા ગુણ એટલે કયા ગુણ? હે, જગત વાહ વાહ કરે તાલીઓ પડે એવા ગુણ? તો કે ના, એવા નહીં. જગત વાહ વાહ કરે એવા રૂડા ગુણ નહીં, પણ મહારાજ કહે કે તમારું કલ્યાણ થાય, તમે અમારા સાનિધ્યમાં, અમારા ધામમાં, અમારી સન્મુખ તમે અક્ષર મુક્તોની પંક્તિમાં રહી શકો એવા રૂડા ગુણ તમારી અંદર આવે. ક્યારે આવે? તો કે કથા અને વાર્તાનું શ્રવણ કરતાં કરતાં આવે. આમ જોઈએ તો ભગવાન શ્રી જેને કલ્યાણ કરવા છે અને કેવાના કલ્યાણ કરીને, કે જેતલપુરની ગણિકાનું કલ્યાણ કર્યું છે, એમાં ક્યાં ભક્તિ આવે છે? એમાં નથી ધર્મ, નથી જ્ઞાન, નથી વૈરાગ્ય, નથી ભક્તિ, કાંઈ કહેતા કાંઈ નથી. પરંતુ શું છે? બસ ભગવાન શ્રી હરિને એક વખત ભગવાન માની લીધા, આત્મામાં હા પડી ગઈ છે કે આ ભગવાન છે અને મારા આખી જિંદગીના જે પાપ કર્મ છે ને આ એક મણ ઘઉં દરિયાપામાં એ દૂર કરી આપશે. આ અંતરની અંદર વિશ્વાસ અને ભગવાનપણાનો જે ભાવ એના આત્માની અંદર જે જાગ્યો છે એ એના મોક્ષનું કારણ બન્યું છે. બસ અને તમામ સાધનોને અંતે મારે તમારે આટલું જ કરવાનું છે. આ ભગવાન છે, આ સિવાય બીજો કોઈ પરમાત્મા છે નહીં, આ મારું કલ્યાણ કરનારા છે. આ વાતની દ્રઢતા અને એ નિશ્ચય જ્યારે જીવની અંદર થાય છે ત્યારે કલ્યાણ મારું ને તમારું બહુ સરળ થઈ જાય છે. ત્યારે ભગવાન શ્રી હરિ અહીંયા આગળ ગુજરાત પધાર્યા ત્યારબાદ અહીંયા આગળ અદાભાઈ જે છે ને મહારાજે કીધું તો બીજું ઘોડું લેશો નહીં કે, પરંતુ લીધું ઘોડું લોપીને વચન, તેનું દુઃખ થયું કહું જન. પોતાનું ગામ જે વાડાસર, તેમાં પટેલિયાના જે ઘર. ઘોડું લીધું, મહારાજની આજ્ઞાનો લોપ કર્યો. આ જીવ એવો છે, મહારાજ કે આ ન કરતા હતા કે એ જ કરવાના. તમે બાળકોને જોયા છે ને આગળ કેવા દોડા દોડ કરતા હોય, આપણે એમને રોકીએ તો ઘડીક રોકાય, પણ પછી એ તો હું તો એનું એ જ કરવાનો કે છે. તમારે કથા કરવી હોય તો કરો, ને તમારે સાંભળવી હોય તો સાંભળો, પણ હું તો મારે જે રમવાનું છે તેમાં જ મસ્ત છું કે એ કોઈનું સાંભળતા નથી. એમ આવા ભક્તો પણ ભગવાનનું સાંભળતા નથી. જો ભગવાનનું સાંભળતા હોય તો અત્યારે આ સત્સંગની અંદર તમે જો શું હોય, ફક્ત 2 જ ગાદીઓના મંદિર હોવા જોઈએ ને. કામદાવ દેશનું મંદિર હોવું જોઈએ, કાં વડતાલ દેશનું મંદિર હોવું જોઈએ, કોઈ ત્રીજા દેશનું મંદિર ન હોવું જોઈએ. જો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે વર્તતા હોઈએ તો પણ નથી વર્તાતું, કારણ કે છોકરા જેવું છે ને બધાને. અને ગ્રહસ્થોને તો હોય, કારણ કે ગ્રહસ્થ તો અક્કલ વગરના બેઠા છે બધાએ, કોઈ વિચાર જ કરતા નથી. પેલો આવીને તમારા કાનમાં કંઈક ગુરુ મંત્ર આપે, હાય કેવી સરસ વાતો કરે છે, એમ કરતો ડોટ મૂકે. અરે પણ એ તને કસઈ વાડે લઈ જઈ રહ્યો છે, ભાઈ જરાક તો વિચાર કરતું. આજ્ઞાનું પાલન નથી થતું. બસ મહારાજની આજ્ઞાઓ ધર્મમાંથી બહાર નીકળ્યા છીએ તો પછી આદાભાઈના જેવી હાલત થાય. આને તો મહારાજે ખાલી ઘોડાની જ આજ્ઞા કરી છે, અને આ બાકીના બધા સાધુ સંત હરિભક્ત બધાને આજ્ઞાઓ કરી છે કે 2 દેશમાં રહેજો, 2 આચાર્યશ્રીની આજ્ઞામાં રહેજો, 2 ગાદીઓમાં રહેજો, અને સત્સંગ કરજો, સેવા કરજો તનથી મનથી ધનથી, અને કથાનું શ્રવણ કરજો. કે ચાતુર્માસના નિયમો લખ્યા છે ને મહારાજે શિક્ષાપત્રીમાં. એ ચાતુર્માસના નિયમોની અંદર સૌથી પહેલો નિયમ કયો છે? કથાનું શ્રવણ કરવું. એ કથા વાંચવી એવું નથી, કથાનું શ્રવણ કરવું.
કથાનું શ્રવણ કરવામાં આવે ત્યારે કથાનું શ્રવણ કરતાં કરતાં એમાં રહેલા જે શબ્દ જે છે એ શબ્દોની અંદર રહેલું જે ગૂઢ જ્ઞાન છે એ પ્રકાશિત થાય છે, જેના દ્વારા એ આપણા આત્માની અંદર કંઈક નવી ઉર્જા પેદા થાય છે, નવો પ્રકાશ થાય છે. આપણને ભગવાન દેખાય છે, મહારાજને આપણે બધા જોઈ રહ્યા છીએ. પણ અત્યારે અહીંયા આગળ આપણી આ જે રેલિંગ છે, એ રેલિંગની નજીકમાં તમે જાઓ તો મહારાજ કેવા સરસ દેખાય, બહુ સ્પષ્ટ ચિત્ર દેખાય તમારો. અને એમાં આપણે અંદર જવાનું પણ ભરત કાકા અંદર જાય એમને તો બિલકુલ આમ એકદમ ક્લિયર કટ દેખાય, જાણે હમણાં જે કેટરેક કાઢ્યો હોય અને કેવી એક મસ્ત દેખાતું થઈ જાય તમને, એવું સરસ દેખાય, બ્રાન્ડ ન્યૂ આંખ્યો હોય એવી દેખાય તમને. અને પેલી વિન્ડો છે, બહાર ઊભા દરવાજો ત્યાં આગળ લોક હોય અને બેલ મારીને થાકે ને પણ આવતે ત્યાં રહીને આમ કરીને જે દર્શન કરી એને કેવા દેખાય. ભગવાન તો એના એ જ છે. જે ભરતભાઈ અંદર થઈને જુએ છે, જે કઠારાની બહાર ઊભા રહીને આપણે જોઈએ છીએ, એ જ પેલો બહાર વિન્ડોની બહાર ઊભો રહીને જુએ છે. પરંતુ જોવાની અંદર ફરક પડી જાય છે. ત્યાં રહ્યા ઝાંખું દેખાય છે, અહીંયા કરતી બહુ સ્પષ્ટ દેખાય છે. બસ આટલો ફરક છે. ભગવાનનું ભજન બધાય કરે છે, બધાય મહારાજ છે, ભગવાન છે, પણ કેટલાકને ત્યાં દૂર ઊભા રહ્યા જેવો દેખાય ને એવા ભગવાન જણાય, કેટલાકને બહુ નજીક હોય અને જેવા ભગવાન જણાય એવા બહુ ઓછા છે. આને ભગવાને ના કીધું પણ મહારાજ ગુજરાત પધાર્યા એટલે આને બીજું ઘોડું લઈ લીધું. બસ એમનું પોતાનું ગામ વાડાસર કરીને ગામ છે, એ ગામના એ વતની હતા અને એમાં પટેલિયાઓના જે ઘર હતા એ પટેલિયાના ઘરને ત્યાં શું કરતા એ તો પોતાના ઘોડા ત્યાં બાંધી આવતા કે છે. ત્યાં પોતાના ઘોડા બાંધી આવે, કામ પડે ત્યારે વળી લાવે. પછી અગણો તેરો પડ્યો કાળ, કઠણ જાણો એ હત કાળ. ગામની અંદર પટેલિયાઓ હતા, એને ઘેર પોતાના ઘોડાને બાંધી આવતો, પણ એમાં અગણો તેરો કાર પડ્યો. તે વખતે મનુષ્યને ખાવાનું નહોતું, ઢોરને ક્યાંથી ખાવાનું મળે બિચારાને. એટલે જેને ઘેર ઘોડા બાંધ્યા હતા એ બધાએ સમાચાર પહોંચાડી દીધા કે ભાઈ આ તમારું ઘોડું છે તો લઈ જાઓ, હવે અમારાથી પૂરું થતું નથી. એટલે ત્યારે અદા ભાઈને સમાચાર મૂક્યા પટેલીએ નિરધાર. લઈ જાજો ઘોડા તે તમારા, મરે ભૂખે બળદ અમારા. અરે અમારા બળદ ભૂખે મરે, તમારા ઘોડાને ક્યાંથી ખવડાવીએ કે માટે તમારું ઘોડું લઈ જાઓ કે છે. એટલે અદાભાઈની પાસે બીજો કોઈ વિકલ્પ તો હતો નહીં, પોતાનું ઘોડું લઈ જવું પડે ને, બીજું કાંઈ વિકલ્પ હતો નહીં. એટલે પોતે ઘોડું લેવાને માટે ગયા. નથી ખડ અમારે લગાર, ઘોડાને શું નાખીએ આવાર. ત્યારે અદો ભાઈ ત્યાં ગયા, ઘોડે સાજ માંડી સવાર થયા. પેલા પટેલિયા કે ભાઈ અમારા બળદો ભૂખે મરે, ઘોડાને નાખવા માટેનું અમારી પાસે અનાજ નથી, માટે તમે લઈ જાઓ કે છે. એટલે અદાભાઈ લેવાને માટે આવ્યા અને પોતે ઘોડા ઉપર પેલો સામાન પોતાનો મૂકી, જીની કહેતા એ મૂકીને પોતે ઉપર સવાર થઈ અને ચાલે છે. હવે ભગવાન શ્રીહરિની ભવિષ્યવાણી અહીંથી શરૂઆત થાય છે, અહીંથી મહારાજની, કે આ બધું કહી દીધું, આવું થવાનું છે તમને. તમને મને કોઈ એમ કહે કે તમે અહીંથી અત્યારે ગાડીને એમનો અડધો કલાક તમે જશો નહીં, બરાબર, અને તમે કહો કે ના મારે અત્યારે જ જવું છે, તો પછી કે તું રસ્તામાં જઈશ ને આટલા કિલોમીટર જઈશ એટલે તને આ તકલીફ થવાની છે. અને તોય આપણે જો જઈએ તો પછી આપણા જેવો કોઈ મૂર્ખ કહેવાય નહીં કહેવાય. અને એમાં આ તો ભગવાન પોતાના ભગવાન તમને મને કહેતા હોય અને એ વચન જો આપણને ન બનાય તો
કલ્યાણ કોણ કરશે ને કેવી રીતે કરશે? ભગવાન કેમ કરીને પ્રસન્ન થાય, કેમ કરીને રાજી થાય? એટલે અદાભાઈ ત્યાંથી નીકળ્યા છે, ચાલતા ત્યાંથી પોતાના ઘેર વાડાસર ગામ જવાને માટે નીકળ્યા. ચાલ્યા માર્ગમાં તે જ્યારે ગયો ઘોડો મરી તે હત્યારે, પછી કાઠું ઉપાડીને ઘેર આવતા હતા તે આણી પેર. રસ્તામાં ભગવાને કીધું તે પ્રમાણે રસ્તે ચાલ્યા. રસ્તામાં ઘોડું મરી ગયું એટલે એનું કાઠું જે બધું ને પોતાના ખભા ઉપર ને પોતાના માથા ઉપર લઈ અને પોતે આમ ચાલતા ચાલતા ગામ આવી રહ્યા છે. કે બધા લોકો જોઈને હસવા માંડ્યા. જોઈ લોક હસા છે અપાર, એમ આવ્યા ઘેર નિરધાર. સતસંગી આગળ વાત કરી, કઈ ગયા હતા મને હરી. રસ્તા પર ઘોડું મરી ગયું, માથા ઉપર બધું વજન લઈને નીકળે. બધા રસ્તામાં બધા જોતા હતા, હસવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. અને ત્યારે અદા ભગત કહે છે કે મને મહારાજે કહ્યું હતું, પણ કે મેં એનું વચન તે વખતે માન્યું નહીં. કહે છે પણ માન્યું નહીં મેં વચન, તેનું આવ્યું આ દુઃખ સદન. કહ્યું હતું પ્રભુજીએ જેમ, થયું જાણો વળી સહુ તેમ. અદા ભગત કહે છે કે મને ભગવાન શ્રીહરિએ કહ્યું હતું કે તું બીજું ઘોડું લેતો નહીં. કહે છે અને લઈશ તો રસ્તામાં મરી જશે અને એનું ભાર તારે ઉપાડવો પડશે અને લોકો તારી મશ્કરી કરશે. કારણ કે ઘોડો આપણો ભાર ઉપાડે, આપણે ઘોડાનો ભાર ઉપાડતા નથી. પણ તારો વખત એવો આવશે કે જો અમારા વચનમાંથી બહાર નીકળીશ તો. કહે છે પણ મેં એનું વચન માન્યું નહીં એટલે મને આ દુઃખ આવ્યું છે. કહે છે માટે અદા ભગત તમને મને શીખ આપે છે, માન રાખવાથી દુઃખ થાય, વચન મહારાજનું તે લોપાય. તેથી દુઃખ આવે છે અપાર, તેમાં ખોટું નથી નિરધાર. અદા ભક્ત તમને મને કહે છે કે ભગવાનનું વચન માનજો. પણ શું છે? માન રાખવાથી દુઃખ થાય, વચન મહારાજનું તે લોપાય. ભગવાનનું વચન ક્યારે લોપાય ખબર છે? મનમાં જ્યારે માન ઉપજે ત્યારે. માન જ્યારે આવે ને ત્યારે ભગવાનની આજ્ઞામાંથી બહાર નીકળી જ જવાય. આ બધાને જેટલાને તમે જો, જેટલા મહારાજની આજ્ઞામાંથી બહાર નીકળ્યા, આચાર્ય મહારાજમાંથી છૂટા પડ્યા, ગાદીઓમાંથી છૂટા પડ્યા, શિક્ષાપત્રીની ઉપર પગ મૂકી અને ઠેકડો મારીને બહાર નીકળ્યા, આ બધાની પાછળ એક જ કારણ છે, તે શું છે? માન. માન સિવાય બીજું કોઈ કારણ છે જ નહીં. અમે આટલા બધા વિદ્વાન, હું આટલી બધી સરસ કથાઓ કરું છું, મેં આટલું આમ કર્યું, મેં આટલા મંદિરો કર્યા, મેં આમ કર્યું, બસ આનું આજ આ માને કરીને એ ભગવાનના વચનોમાંથી બહાર નીકળે છે. અને એટલા જ માટે ભગવાન શ્રી હરિએ આ મોટામાં મોટું, મહારાજે પહેલાં શું કીધું ખબર છે? કે પહેલાં તો અમને કામી ઉપર બહુ અભાવ આવતો, કે આ તો બહુ નકામો, કે આ તો સત્સંગની અંદર દૂષણ કહેવાય, સત્સંગમાં એક ડાહગ કહેવાય, કે માટે કે અમને એની ઉપર બહુ અભાવ આવતો. કે પણ અત્યારે પણ અમને તો માની ઉપર હવે અભાવ બહુ આવે છે. મહારાજ કે શું કામ ખબર છે? તો કે પેલો જે છે ને, જેના હૃદયની અંદર વાસનાઓ પીડાઈ રહી છે, એ તો ગમે તેમ કરીને ગરીબ થઈને નમીને ખમીને પણ ભગવાનના ચરણારી વિંદમાં આ સત્સંગમાં પડ્યો રહે છે.
પણ જે એને માન ઉપજે છે એ તો આ સત્સંગમાંથી જ બહાર નીકળી જાય છે. તો પછી એનું કલ્યાણ ક્યાંથી થવાનું? સત્સંગમાંથી બહાર નીકળ્યો તો પછી કલ્યાણ થવાનું છે નહીં. અને માન એ કાર્ય કરે છે, આપણને સત્સંગમાંથી બહાર લઈ જાય છે. જે ભગવાન શ્રીહરિની ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ રૂપ જે આપણું જીવન અને એ જે ભક્તિ માર્ગની ઉપર આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણે ઘોડા ઉપર અસવારી કરીએ છીએ. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ એટલે આપણે સમજી લેવું કે આપણે ઘોડાની ઉપર અસવારી કરી રહ્યા છીએ અને સુખેથી આપણે માર્ગ કાપી રહ્યા છીએ. પણ જ્યારે એ જ આજ્ઞાની અંદરથી જ્યારે બહાર નીકળીએ છીએ, મનની અંદર જ્યારે માન જન્મે છે ત્યારે વળી પાછું અદાભાઈના જેવું થાય કે પેલું જે ઘોડું હોય ને એ ઘોડું જાય, એ સત્સંગ તમારો મારો પતી જાય અને આપણે ક્યાં જવું પડે? મહારાજની આજ્ઞાનો ભંગ કરીએ એટલે આપણે વળી પાછા જે લોકની અંદરથી જવું હોય ત્યાં આગળ પહોંચી જઈએ. આપણે જવું નહોતું. આ બધા જ્યારે ઘર બહાર છોડી અને બધા ત્યાગી બન્યા, સાધુ થઈને જ્યારે અહીંયા આગળ આવ્યા છે, આ સત્સંગમાં આવ્યા, દીક્ષાઓ લીધી, ભગવાન વસ્તુઓ ધારણ કર્યા, સેવા કરે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનો માર્ગની ઉપર પોતે ચાલે, બીજાને ચલાવે છે, ત્યારે કેવો ઈશક હતો એક જાતનો કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, મારે ભગવાનને રાજી કરવા છે, એવો મનની અંદર એક ભાવ હતો અને અનંતને મારે કલ્યાણને માર્ગે ચડાવવા છે. પરંતુ શું થયું? જ્યારે એમાંથી માનનો જ્યારે જન્મ થયો છે ત્યારે એ રસ્તો બદલાય છે, પોતે પણ એમાંથી બહાર નીકળે છે અને પછી એનું જે જોગ કરે, એનો સમાગમ કરે, એને પણ એ શું કરે છે? એમાંથી બહાર કાઢે છે. જો ભગવાન શ્રીહરિ વડતાલની અંદર બિરાજમાન છે. વડતાલની અંદર જ્ઞાનબાગ છે, જ્ઞાનબાગની અંદર ઊંચો ઓટલો છે, એની પર ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. અને ત્યાં આગળ ભગવાન પોતે જેમ કહીએ ને કે સવારના પહોરની અંદર તમામ ક્રિયાઓને પૂર્ણ કરી સરસ મજાનો આભૂષણોથી યુક્ત મહારાજ એ જ્ઞાનબાગની અંદર પધારીને ત્યાં આગળ સભા ભરીને બેઠા છે. અને ભક્તો બધાએ ભાવથી ભગવાન શ્રીહરિની પૂજા કરી રહ્યા છે. અને તે વખતે બધાએ દેશ દેશથી, બધા દૂર દૂરથી ગામોથી ભગવાન શ્રીહરિ પધાર્યા. તે વખતે બધા હરિભક્તો પણ વડતાલ આવ્યા છે. બધાને સમાચાર મળે કે મહારાજ વડતાલમાં 1 માસ રોકાવાના છે, એટલે પછી અડખે બડખેના જેટલા જેટલા ગામના ભક્તો હોય, શહેરો, બધા એ મહારાજના દર્શન કરવાને માટે આવતા. એટલે બધા સંઘ જે છે એ સંઘ બધો એ ભગવાનના દર્શન કરવાને માટે ત્યાં આગળ આવે છે. અને તે વખતે બધા એ સંઘો આવે, ભગવાનને પગે લાગે છે, દંડવત કરે છે, મહારાજનો આશીર્વાદ, રાજીપો લે છે. મહારાજ કેટલાક ઉત્તમ ભક્તોને ઊભા થઈને ભેટે છે. એમ કરતાં કરતાં અમદાવાદની પાસે મહેમદાવાદ કરીને ગામ છે, મહેમદાવાદનો સંઘ ત્યાં આગળ ભગવાનના દર્શન કરવાને માટે આવ્યો. મહેમદાવાદ ગામનો સંઘ જ્યારે ભગવાનના દર્શન કરવાને માટે આવ્યો ત્યારે પૂજા કરવા લાગ્યા. અને સૌ ભક્તોએ અંતરના આનંદથી મહારાજની પૂજા કરી અને પોતાની સંપત્તિ અનુસારે ભગવાન શ્રીહરિને ભેટ અર્પણ કરી છે. ત્યારે ભગવાન શ્રીહરિએ બહુ રાજી થકા બધાની ઉપર પોતે પોતાનો અંતરનો રાજીપો આપ્યો, આશીર્વાદ આપ્યા. ત્યારબાદ મહારાજ મહેમદાવાદના સર્વ ભક્તોને પ્રશ્ન પૂછે છે. મહારાજ કહે છે કે અમારા બેચર ભટ્ટ અને દુર્લભ રામ એ શું કરી રહ્યા છે? કહે છે મારા 2 ખાસ ભક્તો છે મારા, કે બંને ઉત્તમ ભક્તો છે. તમે ભગવાનને અને હું ભગવાનને સંભાળું, મહારાજ તમને સંભાળે તો સમજી લો કે આપણું કાર્ય પૂરું થયું. આપણે તો રાત દિવસ સૂતા સૂતાય આપણે તો એ મહારાજ કરતાં કરતાં સૂઈ જઈએ, પણ ભગવાન કોઈક વખત તો આપણને યાદ કરવા જોઈએ ને. હા, ત્યારે આપણી ભક્તિ એમ થાય કે હવે પૂર્ણ થઈ ગઈ ભક્તિ. પણ અહીંયા આગળ મહારાજ એ દુર્લભ રામ અને બેચર ભટ્ટ બંનેને યાદ કર્યા છે. મહારાજ કહે છે કે આ બંને બહુ ઉત્તમ ભક્તો છે, એ શું કરે છે? કે છે ત્યારે પેલા બધા હરિભક્તો ઉત્તર આપતા જરા અચકાયા. સીધું હોય તો કહી દે બહુ બિલકુલ મજામાં છે મહારાજ, અત્યારે બહુ જરા વ્યસ્ત હતા એટલે આવી શક્યા નથી, બાકી બધું નોર્મલ છે કે. પણ જ્યારે થોડું એબનોર્મલ હોય ને ત્યારે કહેતા જરાક ધ્રાસકો લાગે, એટલે થોડા અચકાયા. પણ મહારાજે પૂછ્યું એટલે એક હરિભક્ત કહે છે કે મહારાજ હમણાં એ બંને ભક્તોને વચ્ચે અણબનાવ થયો છે અને બેચર ભટ્ટ એ સંઘમાં આવે, અમે આ સંઘ લઈને આવ્યા, એમાં જો બેચર ભટ્ટ આવે તો દુર્લભ રામ ના આવે, અને જો દુર્લભ રામ આવે તો
બેચર ભટ્ટ ના આવે કે છે. માટે એવો બંને વચ્ચે જરા મનદુખ થઈ ગયું છે, અણબનાવ થયો છે કે. ત્યારે મહારાજ કે કેવા ભગવાન કેવું મનુષ્ય ચરિત્ર કરે છે. મહારાજ અજાણ્યા થઈ ગયા. મહારાજ કહે અરે બંનેને તો ખૂબ હેત હતું, એકદમ શું થયું કે છે. ત્યારે પેલા સંઘના જે હરિભક્તો કહે છે મહારાજ ખરેખર બંને ગાઢ મિત્રો હતા કે છે. એટલું જ નહીં, એકબીજા વિના ઘડીવાર પણ ચાલે નહીં કે છે. ઘેર પણ સાથે ને સાથે હોય અને પોતાના વ્યવહારિક કામની અંદર પણ બંને સાથે ને સાથે જ હોય કે છે. બંને જણા મંદિરમાં ભેગા થાય તો બંને મધુર સ્વરની અંદર કીર્તનો ગાય તમારી મૂર્તિ આગળ ઊભા રહીને કે છે. પણ આવા ગાઢ મિત્રોને કોણ જાણે કોની એવી નજર લાગી ગઈ કે છે કે શું આટી પડી ગઈ તે કંઈ ખબર પડતી નથી કે. અને ભગવાનને કહે છે મહારાજ હવે તો એટલી હદ આવી છે કે મંદિરની અંદર જો બેચર ભટ્ટ બેઠા બેઠા માળા કરતા હોય ને કે તો પેલો દુર્લભરામ આવીને ખોખારો કરે કે. એટલે ખોખારો કરે એટલે પેલાને સંદેશો મળે કે આ મારો વેરી આવી ગયો છે, એટલે એ મંદિર છોડીને જતો રહે. ત્યારે પેલો મંદિરમાં જઈ અને માળા કરે કે છે. હવે આ પરિસ્થિતિ આવી ગઈ છે કે છે. આમ એકબીજાનું વાંકું પણ બોલે. સમય આવે ને તારે કહે છે કે તો નકામો છે, આમ છે, એમ કરીને એકબીજાનું વાંકું પણ બોલી લેતા કહે છે. આમ વિચાર કરતાં કરતાં ભગવાન શ્રીહરિ એ કે આ તો બહુ ખોટું કહેવાય. થોડા દિવસો ગયા એટલે ભગવાન શ્રીહરિ એમ કે લાવ બંને ભક્તોની વચ્ચે સમાધાન કરી આવો. એટલે પોતે મહેમદાવાદની અંદર પધાર્યા છે. પહેલાં ભગવાન શ્રીહરિ માણકી ઘોડી ઉપર સવાર થઈને બેચર ભટ્ટને ઘેર ગયા. બેચર ભટ્ટને ઘેર જઈ અને મહારાજ ત્યાં આગળ પધારે એટલે બેચરભાઈ, મહારાજ શું કહે, બેચરભાઈ તમારા અને આ દુર્લભરામ વચ્ચે જે અબોલા છે ને, તમે બોલતા નથી ને, એ અમે છોડાવવાને માટે આવ્યા છીએ, બીજું કંઈ કામ નથી કે છે અમારે. ભગવાનના ભક્તોને પરસ્પર કુસંપ થાય તે અમને ગમતો નથી. આ દુર્લભરામ અને બેચર ભટ્ટની વાત નથી, પણ આ દુર્લભરામ બેઠા અને આ બેચર ભટ્ટ બેઠા, બધા આપણે એક સરખા છે આની અંદર. એટલે આપણા બધાને માટેનો આ પ્રશ્ન છે. આ માટે આનું અનુસંધાન રાખવું. મંદિરની સેવા કરતાં કરતાં પણ ક્યારેય કોઈને મનદુખ નથી જાય, એકબીજાની મર્યાદાઓ રહે તો શું થાય ખબર છે? સત્સંગ શોભી ઉઠે. ભગવાન બહુ રાજી થાય. સત્સંગ તો શોભતા શોભશે, પણ મહારાજ બહુ રાજી થશે. કારણ શું છે? આપણે સંપથી આ સત્સંગ કરીએ છીએ. ભગવાનનું ભજન કરતાં કરતાં એક સંપ હોય, ભગવાન બહુ રાજી થાય. અત્યારે મહારાજ કુરાજી છે અહીંયા આગળ, કારણ કે બંને ભક્તો છે, બંને મહારાજનું ભજન કરે અને બંનેની વચ્ચે લઠવેર પડી જાય તો ભગવાન કહે છે એ અમને ગમતું નથી કહે છે. માટે તમે સંપ કરી લો, એટલા માટે અમે આવ્યા છીએ. ભગવાન શ્રીહરિની કરુણતાથી નીતરતા આવા ઉપદેશાત્મક વચનો સાંભળીને બેચર ભટ્ટ એ ઊભા થઈ ગયા. હાથ જોડી ભગવાન શ્રીહરિને કહે છે મહારાજ તમે સર્વેશ્વર છો. એટલું જ નહીં, તમે મારા ભગવાન છો, મારા ઈષ્ટદેવ છો, તમે સર્વોપરી ભગવાન છો. તમે જેમ કહો તેમ કરવાને માટે હું તૈયાર છું. બેચર ભટ્ટ શું કહે છે? તમે જેમ કહેશો તેમ કરવાને માટે હું તૈયાર છું. મહારાજને બે ઓપ્શન આપે છે. મહારાજ જો આપ કહો તો એ દુર્લભ રામને હું પગે લાગું, એના જોડા મારા મસ્તકની ઉપર હું લઉં અને મારા મોઢાની અંદર ઘાસ લઈ અને એની માફી માગું. મારે તો તમને રાજી કરવા છે અને એટલા માટે તમે જેમ કહો તેમ કરવાને માટે હું તૈયાર છું. આ ભગવાનનો ખરેખરો ભક્ત કહેવાય. મારે તમારે યાદ રાખવું, જીવનમાં કદાચ ક્યારેય આપણને આવી ઘટના ઘટે ને આવી પરિસ્થિતિમાં જ્યારે આપણે મૂકીએ ત્યારે આટલું યાદ રાખવું, ભગવાનને રાજી કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. બસ બધું જ છોડી દેજો તે વખતે. અને હું આને કેમ એની સામુઈ ન જોઉં, એ બાજુ ઓશીકું કરીને ન સૂઈ જવું, એમ કરતાં કરતાં આ તો બધી જ્યારે આમ લઠ પકડાય ને તારે ખબર પડે. અને એ અત્યારે ન પકડાય, લગ્નમાં પકડાય. હા, જ્યારે લગ્ન આવે ને, ઘરમાં પ્રસંગ આવે ને ત્યારે પકડાય. ગણપતિનું સ્થાપન થાય ને એટલે આ ગણપતિ ઊભો થાય. મહારાજ ગણપતિનું સ્થાપન કરે કે હવે તમારા શુભ કાર્યનો પ્રારંભ કરવાનો હવે કરો કહે છે. ગણપતિનું સ્થાપન થઈ ગયું ત્યારે જ પેલો ઊભો થાય કે પણ હું આવવાનો નથી લગ્નમાં.
આપણે વિચાર કરીએ કે આ વિઘ્ન કરતા છે ને, આપણે શું કહીએ છીએ ગણપતિને શું કહીએ ખબર છે? વિઘ્ન કરતા કહીએ છીએ કે એ ગણપતિ મહારાજ કોઈ પણ પ્રકારનું વિઘ્ન અહીંયા આગળ આવે નહીં, એવી તમે દયા કરજો. જેવું એનું સ્થાપન થાય ને એની સાથે પેલો શું કહે કે ના પણ મારે તો હું તો નહીં જાઉં એને ઘેર, કે ગમે તેમ થાય કે. તો એ તમને મને બતાવે છે કે જ્યારે જીવનમાં આપણને પણ આવી ઘટનાઓ ઘટે તે વખતે આટલું બેચર ભટ્ટ જેવું આપણે કરી શકીએ તો ભગવાન બહુ રાજી થશે. તે વખતે એવું ન વિચાર કરતા કે મારો ઈગો, હું કોણ, હું તને કેવી રીતે નમું, તારો વાંક છે મારો વાંક નથી, આ બધું બાજુ પર મૂકી અને ભગવાન કેમ કરીને રાજી થાય છે એ માટે એ પ્રવાહની અંદર ભળી જવું. બસ આ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે. બેચર ભટ્ટને આવડે છે જુઓ. અને એટલે ભગવાન રાજી થઈ ગયા કે ચાલો મારો એક પક્ષ તો બિલકુલ તૈયાર છે કે. આ નિર્માની ભક્તોનું વચન સાંભળી ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને પછી દુર્લભ રામને તેડવાને માટે મોકલ્યા. જાઓ દુર્લભ રામને બોલાવો. હવે એ દુર્લભ રામ મેં અમદાવાદની અંદર બહુ પ્રતિષ્ઠિત ગણાતા, ભક્ત પણ બહુ ઉત્તમ અને સારા હતા, સમાજમાં પણ બહુ આબરૂદાર હતા. આને ઉત્તમ ભક્ત કહેવાય? મને તો એ ખબર નથી પડતી કે આ શાસ્ત્રકારો અને કેવી રીતે લખે છે કે ભક્તો ઉત્તમ હતા. હોઈ શકે ને, આમાં મારું એનાલિસિસ ખોટું હોઈ શકે. એને જે ભગવાનને ભક્તિ કરી છે બરાબર, એટલે મહારાજ ખૂબ રાજી રહ્યા. પણ મને એમ થાય કે આવી ભક્તિ કરતાં કરતાં આ ડાઘ કેમ રહી જાય? અને જો આ ડાઘ રહે છે તો આપણી ભક્તિમાં કંઈક ખોટ છે, એ વાત નક્કી છે. અને ભક્તિમાં ખોટ હોય તો ભગવાનના રાજીપા અને કુરાજીપામાં ફરક પડી જાય ભાઈ. જેવો જોઈએ તેવો રાજીપો તમને મને ક્યારેય મળતો નથી. માટે એનું અનુસંધાન રહે. દુર્લભ રામને તેડાવ્યા છે ત્યાં આગળ. મહારાજ દુર્લભ રામને અતિ હેતથી પાસે બેસાડી શિખામણના 2 શબ્દો કહે છે. હે દુર્લભ રામ, તમારે અને બેચર ભટ્ટને અણબનાવ છે. તમે બંને ભક્તરાજ છો. મહારાજ શું કે? તમે બંને જણા ભક્તરાજ છો, સર્વશ્રેષ્ઠ મારા ભક્તો છો કે છે. તો હવે કુસંપની કાળાશ ધોઈ નાખો. આ જે તમારા બંને વચ્ચે કુસંપ છે ને, એ જે કાળાશ છે ને એને ધોઈ નાખો કે છે. અત્યારે કોઈને કરવાનું કહે તો માને? હે બે પહેલાં એક વખત ગયેલું મારે અહીંયા આગળ એવી ઘટના આજથી વર્ષો પહેલાં બની હતી. અહીંયા આગળ તે વખતે એક સંત અહીંયા આગળ આવી ચડ્યા હતા, બહુ મોટા સાધુ, અત્યારે બહુ મોટા છે અને હજારો એના ફોલોવર્સ છે. એવા અહીંયા આગળ આવી ચડ્યા હતા અને આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો કાગળ આવ્યો અને આ બધા જાણે છે. કાગળ એમના હાથની અંદર મેં પકડાવી દીધો. શું છે? મેં કીધું કે તમારા માટેનો પત્ર છે, આ વાંચો. એટલે કાગળ વાંચ્યો. આવું લખાતું હોય કે છે? મને કાંઈ ખબર નથી, મેં વાંચ્યો નથી. તો કે તમારી પાસે મેં કોપી એક કાઢી લીધી છે અને કોપી મારી પાસે છે. હવે લખાય ન લખાય એ તો તમારો પ્રશ્ન છે ને મહારાષ્ટ્રીનો પ્રશ્ન છે. એટલે ઉદાસ થઈ ગયા. પણ છેલ્લો દિવસ હતો એટલે બીજું થાય એવું હતું નહીં. વિદાય સમારંભ હતો તે દિવસે, અને એ દિવસે જ મેં એમને આપ્યું. એટલે આખો વખત પ્લેનમાં બેઠા બેઠા વિચાર તો કર્યા કરે કે મારે ત્યાં જઈને શું કરવું તે. પણ હું એમને એરપોર્ટ ઉપર જ્યારે મૂકવા ગયો ત્યારે મને પ્રશ્ન પૂછે છે. મને કે અહીંયા બાજુમાં કોર્નરમાં આવો ને કહેશે. એટલે બાજુમાં લઈ ગયા મને લઈ જઈને કહે કે તમે કંઈક કહો. મને કહેશે કે આવું લખાતું હોય કહેશે. મેં કહું તમે મોટા સંત અને એ તો ગાદીપતિ કહેવાય. મેં કહું ના, હું તમને કહી શકું ને એમને કહી શકાય, મારાથી શું કહેવાય? મેં કહ્યું કે એટલે કે સારું, હું તમને બીજો એક પ્રશ્ન પૂછું. તમે મારી જગ્યાએ હો અને તમને આવો કાગળ મળે તો તમે શું જવાબ આપો? કે મેં કહ્યું કે મને તો બહુ સરળ, હવે તમને આનો જવાબ મને આવડી જાય. તમને કેમ નથી આવડતું એ તમને ખબર, પણ મને તો આવડી જાય તરત જ. તો કે શું જવાબ આપો બોલો જોઈએ? કે તો હું જઈને પગ પકડી લઉં એમના અને માફી માગી લઉં અને હવે પછી જિંદગીમાં ભૂલ નહીં થાય એની ખાતરી આપી દઉં. વાત પૂરી, સમાધાન. એમાં કેટલી મોટી વાત છે કે. પણ થવું અઘરું છે, કારણ કે આ બધા કેવા છે? આ બધા દુર્લભ રામ જેવા બેઠા છે ને, એટલે આ કરી શકે એમ કોઈ છે નહીં. અને એટલે જ આ બધા દુઃખના કારણ. હજુ તો ક્યાં દુઃખ જોયું છે એમને? હજુ તો બધી વાહ વાહ થાય છે. અને તમે જુઓ તો બધા અક્ષત અને પુષ્પોથી બધી વૃષ્ટિઓ થાય અને આ બધું જે જાત જાતનું થાય છે. હમણાં મસ્તી કરવા તો સમય આવવાનો છે દરેકનો, અને એ સમય અને એ હિસાબ કિતાબ જ્યારે પૂર્ણ કરવાનો થાય ને ત્યારે બહુ દુઃખદ હોય છે. પણ અત્યારે કોઈને કશી ખબર પડતી છે નહીં. એ બધાએ અપની અપની તાન મેં ગધાબી મસ્તાન એના જેવું છે. એ મોટા સાધુ પુરુષો લખે કે ગધેડું હોય ને તે ભૂંકે ત્યારે શું કહે ખબર છે ને? એ ભૂંકે ત્યારે 4 પગે ઊંચું કૂદે અને હોંચી હોંચી એમ કરે મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં એમ કહે.
એટલે આ બધાને આ હાલત થઈ છે. પણ મહારાજ સર્વની રક્ષા કરે, આપણે તો એટલી જ પ્રાર્થના કરીએ. પણ દુર્લભ રામને ભગવાન શ્રીહરિએ બોલાવ્યા અને કહેશે કે તમે બંને જણા મારા પ્રિય ભક્તો છો, અને આ કાળાશ જે છે, કુસંપ એ કાળાશ છે, માટે તમે એને દૂર કરો બંને વચ્ચેથી. અને એટલું જ નહીં, મહારાજ કહે છે જુઓ અમે બેચર ભટ્ટને વાત કરી તો એ તો તૈયાર છે, કે તૈયાર છે, તમે જેમ કહો તે પ્રમાણે તૈયાર છે. કે બેચર ભટ્ટ છે એ અમે જેમ કહીએ તેમ કરવા તૈયાર છે, અમારી આજ્ઞાથી. મહારાજ કે હું જો એને આજ્ઞા કરું તો એ તમારા જોડા એની પાઘડી ઉપર મૂકવા માટે તૈયાર છે, પણ તમે પણ અબોલા છોડીને તેની પાઘડી હાથમાં લો અને એકબીજાને પરસ્પર જય સ્વામિનારાયણ કરી દો. કે તારે શું લેવાનું છે? તારે એની પાઘડી હાથમાં લેવાની છે, અને પેલાને શું, તારા જૂતા, તારા જોડા છે ને એ એના હાથમાં આપકે, એ તારા જોડા ઉપાડે ને તું એની પાઘડી ઉપાડી. કે અને બંને સામે જય સ્વામિનારાયણ કરી લો અને આ કંકાસને કાઢો. કે છે ત્યારે થોડી વાર તો વિચાર કરતા થઈ ગયા કે હવે ભગવાન કહે છે માટે કરવું શું. પણ અંતરાત્માની અંદર અવાજ આવે ને, ભગવાન ન હોય ને એટલે બીજો અવાજ આવે, ભગવાન બેઠા હોય ને તો સાચો અવાજ આવે, પણ ભગવાન જ્યારે ન હોય ને ત્યારે બીજા અવાજો બહાર નીકળે. એટલે થોડી વાર વિચાર કરી અને પછી મહારાજે કીધું એટલે અકળામણ વધી, પણ સદ વિચારોને બદલે કુવિચાર વધારે આવવા લાગ્યા. સારા વિચાર ના આવે કે હું આ કરીશ તો શું થશે, એ વિચાર ના આવે, પણ એને બદલે બીજો ખોટો વિચાર આવવા લાગ્યો. બહુ વિચાર કરીને ભગવાન શ્રીને કહે છે મહારાજ મારે અને બેચરને શું લેવા દેવા, હું ધારું તે કરી શકું એમ છું, મારે એની કોઈ ચિંતા નથી, મારે એની કોઈ પરવાય નથી, મારે એની કોઈ પડેલી છે જ નહીં. કે છે એ માય કાંગલાની પાઘડી હું હાથમાં શું કામ લઉં? મહારાજ બીજો જે આદેશ કરવો હોય તે મને કરો, એ મારા માથા ઉપર ચડાવીશ, પણ આ નહીં બને. કે બસ મહારાજને શું કે બીજું બધું તમે જે કહેશો તે કરીશ, પણ આ મારાથી નહીં બને. મચ્છિયાઓની અંદર ગયા ત્યારે આ જ હાલત હતી. મચ્છિયાઓની અંદર બાપુભાઈને ત્યાં મહારાજ બધાને ફૈબા હતા. ભગવાને ત્યાં કેવું પોતાનું ઘર સમજી અને કેટલી વાર મચ્છિયાઓની અંદર પધારેલા. ત્યાં આગળ એક બાજુ સંતો રસોઈ કરે, ત્યાં આગળ મોટું આધણ મૂક્યું છે અને ચોખા ને ઘઉંના તે બધી જાતની મીઠાઈઓ રસોઈઓ તૈયાર થાય મચ્છિયાઓની અંદર. આ બાજુ ભગવાન શ્રીહરિ મનાવવાને માટે જાય તે ફૈબાને તકલીફ કાંઈ નથી. દીકરાની વહુ જોડે આંટી પડી ગયેલી હતી. સાસુ વહુને અણ બનાવતો. આપણે ન પાછલા ભાગની અંદર બેઠેલા હોય બહેનોની અંદર, આવું ન હોય એનું ધ્યાન રાખજો. કારણ કે એકલી સારી વાતો કરીએ પણ આ બધું છે ને દુઃખ થાય એવી વાતો છે, પણ આ સત્ય વાત મહારાજની કરેલી છે, માટે આપણે બધાએ સમજવા જેવી છે. કારણ કે એક પરિવારની અંદર રહેતા હોય એ બધા ભગવાનના ભક્તો છે. ભલે આ દેહના સંબંધે કરીને કોઈક બાપ છે, કોઈક દીકરો છે, કોઈક દીકરાની વહુ છે, કોઈક દીકરો છે, આ બધા સંબંધે કરીને તમે સ્વામી કહે છે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. આ છે જૂઠી માયા કેરી ઝાડ. આ બધું ભગવાનના મેળા દયાથી ભેગા થયા છે, માટે સંપીને રહેવું, આનંદથી ભગવાનનું ભજન કરવું. આમાં કોણ શું લઈ જવાનું છે તમારે મારે? અને કામકાજની અંદરથી જ પ્રોબ્લેમ શરૂ થાય. પહેલાં લોન્ડ્રી નાખો તા કે નહીં, પહેલાં વાસણ ઘસો. અરે ભાઈ, એક કામ પતે પછી બીજું થવાનું છે, બે કામ સાથે થવાના નથી. અને હવે તો બે સાથે થયું છે. ડિશવોશર ભરો એટલે એ કાર્ય પૂરું થાય, અને વોશિંગ મશીનમાં નાખો તો કપડાં બે કામ સાથે થઈ શકે એવા છે. બોલો હવે શું તકલીફ છે કંઈ? હા, તો હવે આ જમાનામાં તો આ ન હોવું જોઈએ. માટે આનંદથી પ્રેમથી બધાએ રહેવું. આ ભગવાન શ્રીના ભક્તો થયા છીએ તો પછી ખાલી તિલક ચાંદલા કરીને ફરી અને ઘરમાં ધમાધમ કરીએ એ સારું નહીં ભાઈ, એ સારું ન કહેવાય. તો આ દુર્લભરામ કહેશે કે નહીં મહારાજ એ નહીં બને, કહેશે ભાઈ બીજી જે આજ્ઞા કરવી હોય તે કરો. કે ફૈબાને મહારાજને ફૈબા એટલું જ કહ્યું, તમે મહારાજ આ મારું રાજ લખી લો, મારી ધન સંપત્તિ મારી મિલકત બધી હું તમને લખી આપું, પણ એ મારા ઘરમાં ના જોઈએ. આટલી જ વાત. ભગવાન કહે છે નહીં, મારે તમારું કશું જોઈતું, મારે એ બે આ ઘરની અંદર જોઈએ, અને એ ન હોય તો મારે કશું જોઈતું નથી. સડસડાટ પ્રભુ આમ દાદરો ઉતરી ગયા. સંતોને આમ ઊંચો હાથ કર્યો, ચાલો આપણે કશું જમવું છે નહીં. એ બધાએ એ તમણીઓ ઉપર મોટા તાવડા બધું ચઢાયેલું હતું ને, એમનું એમ પડી રહ્યું. મહારાજ સંતોએ સહિત ભૂખ્યા તરસ્યા મચ્છિયાઓ છોડી અને પ્રભુ ચાલી નીકળ્યા છે. માટે ભગવાનને આ નથી ગમતું.
મહારાજને માન નથી ગમતું, મહારાજને કુસંપ નથી ગમતો, અને એટલા માટે ભગવાનના ભક્તોએ આનું અનુસંધાન રાખવું જોઈએ. મહારાજે બહુ સમજાવ્યા, પણ અડિયલ ઘોડાની પેટે હઠે ચડેલો બ્રાહ્મણ એકનો બે ન થયો કે હે. આમ તો હઠની અંદર તો કોઈને બ્રાહ્મણ હોય કે પટેલ હોય બધા સરખા જ છે. હઠ પકડે તો બધા સરખા છે, એમાં કોઈ કંઈ જુદું નથી. હઠ પકડી એટલે ન માન્યું. મહારાજની મુખ મુદ્રા જરાક કઠોર થઈ ગઈ. ભગવાન જ્યારે ન માને ને ત્યારે પછી શું થાય? આપણું ન માનીએ, આપણે ઘરની અંદર આપણે કહીએ ને, એક વાર કહીએ, બે વાર કહીએ, પછી ન માને તો શું થાય ખબર છે? પછી આ તમારા મુખારવિંદના ભાવ બદલાય, તમારો ટોન બદલાય. જે આમ સૌમ્ય ભાષા હોય ને એની અંદર જરા કઠોરતા અંદર આવી જાય, આ બધું ચાલુ થાય. એટલે મહારાજ જરાક કઠોર થયા મહારાજ, અને એમ કહે છે કે દુર્લભરામ, આજ તમે અમારી વાતને માનતા નથી, પણ એટલું યાદ રાખજો કે આજ બેચર ભટ્ટ તમારા જોડા ઉપાડવા માટે તૈયાર છે, પણ તમને ઘમંડમાં એની પાઘડી ઉપાડતા તમને શરમ આવે છે. પણ એટલું યાદ રાખજો, એક દિવસ એવો આવશે કે તમારા માથાની પાઘડી એના પગની અંદર હશે, એટલું યાદ રાખજો. પોતાનો ઈષ્ટદેવ જો તમને મને કહેતો હોય ને તોય જો એને કોઈ વેકઅપ કોલ જો ના મળે તો નથી માનતો કે એ ભક્ત કહેવાય. આ ઉત્તમ ભક્તનું લક્ષણ જ ન હોઈ શકે. ઉત્તમ ભક્તનું લક્ષણ દાદો ખાચર જેવા હોય કે જેને 7 વખત લાતો મારે ભગવાનના 8મી વખત બેઠો થઈ અને ભગવાનના ચરણારવિંદની અંદર પડે, એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે. આને તો ભગવાનની વચનની અંદર વિશ્વાસ નથી. મહારાજનું કયું નથી કરવું. ભગવાન શેર કે કાંઈ ચિંતા ન કર, આજ એ તારા જોડા ઉપાડવા માટે તૈયાર છે, તું નથી માનતો, પણ એક સમય એવો આવશે કે તારી પાઘડી તારે એના પગમાં તારે મૂકવી પડશે કે છે. મહારાજ ત્યાંથી ઉદાસ થઈ અને પોતે માણકી ઉપર સવાર થઈ અને વડતાલ જવાને માટે ચાલી નીકળ્યા. વડતાલ આવ્યા. અહીંયા આગળ લખે છે એ પ્રમાણે કે માન દોષ સૌથી ભયંકર છે. માનથી મુમુક્ષુની મુમુક્ષુતા નષ્ટ થઈ જાય છે. તામસ ભાવ વૃદ્ધિને પામે છે. હિત અહિત, સત અસત વિવેક એ નષ્ટ થઈ જાય. મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. આ માન શું કરે છે તે કહે છે. જો કૂતરું હાડકું કરડે અને પોતાના જ મોઢામાંથી નીકળતા લોહીને ચાટીને રાજી થાય, એવી જ રીતે માની માણસો પણ મિથ્યા અભિમાનની અંદર મોજ માણતા હોય છે. માન મરડાઈ મોટપ મેલી ભજીલો ને હરી, નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી. ભગવાન કહે છે માન મૂકી ભગવાનનું ભજન કરી લો, ને તો વળી પાછા લખ 84માં જશો. એમ થાય આવા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતો કરતો માન જો ઉદય થઈ આવે તો બધું કરેલું નષ્ટ થઈ જાય છે. તમામ સાધનો અને તમામ રાજીપો આપણો નષ્ટ થઈ જાય અને મહારાજને જ્યાં આપણને લઈ જવાતા ત્યાં ન જતાં આપણે કોઈ જુદી જગ્યાએ પહોંચી જઈએ. એમ કરતાં કરતાં મહારાજનું વચન ન માન્યું એટલે સત્સંગની અંદર દુર્લભરામ જે હતા ને દુર્લભરામનું પણ માન ઘટી ગયું, કારણ કે મહારાજનું વચન ન માને એનું પછી બહુ માન રહે નહીં. એટલે એમ કરતાં કરતાં એક વખત એવો પ્રસંગ આવ્યો કે એમાં દુર્લભરામના દીકરાનું લગ્ન હતું. આ દીકરો મોટો થયો અને એના લગ્નની તૈયારી થઈ. ધામધૂમથી લગ્ન લેવાયા અને પરણવાને માટે જાન લઈને સામે ગામ જવાની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. પણ કોઈ અગમ્ય કારણોસર તેના બધાય સગા અને સંબંધી વિરોધમાં પડ્યા. ગણપતિનું સ્થાપન થાય ને ત્યાં બધા ગણપતિ એકી હાથે ઊભા થાય. આને ઘેર લગ્ન છે દુર્લભરામને ત્યાં, અને બધાએ કોઈ કારણસર સગા સંબંધી બધા અટકીને બેઠા કે નહીં અમે તો નહીં આવવાના લગ્ન, જાનમાં નહીં આવીએ કે. એટલે દુર્લભરામ જઈને બધાને કે ભાઈ શું પ્રશ્ન છે, કે શું કામ તમારે જાનમાં નથી આવું કે? તો કે પેલા બેચર ભટ્ટ જો આવે ને તો જ અમે તો આવીએ, નહીં તો નહીં આવીએ કે. હવે બેચર ભટ્ટને તો એને જેને કહીએ ને કે બાપના માર્યા વેર હતા, એને મંદિરમાં જે ભેગા નથી બેસી શકતા. ભગવાન શ્રી ઘણીવાર એવો પ્રશ્ન પૂછ્યો છે કે અહીં તમે સાથે નથી બેસી શકતા તો અક્ષરધામમાં તારા માટે કંઈ જુદી ઓરડી નથી. આજ એક જ સભા છે અને જોડે જોડે ખુરશી નાખેલી છે અને ત્યાં એની સાથે તારે બેસવાનું છે. અહીં નથી બેસી શકતો તો ત્યાં ક્યાંથી બેસીશ કે. એટલે
નક્કી કર્યું કે ભાઈ બેચર ભટ્ટ જો આવે તો જ અમે તો બધા આવીએ. એટલે દુર્લભ રામને બીજો કોઈ પ્રશ્ન કોઈ વિકલ્પ હતો નહીં. દુર્લભ રામને મનાવો તો આ જા નહીં ત્યાં આગળ નીકળ્યા કે છે. એટલે બેચરભાઈને નિમંત્રણ આપો એટલે દુર્લભ રામ થોડી વાર તો આનાકાની કરી, પણ પછી બધા સગાઓએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે તો તમે એકલા જાઓ, તમારા દીકરાને પરણાઈ આવો, જાઓ કે અમે નહીં આવીએ કે. સખતનું દબાણ થયું સગા સંબંધીઓનું. એટલે દુર્લભ રામે નમતું જોખ્યું અને અણીને વખતે પોતાની આબરૂ બચાવવાને માટે ઢીલા પડ્યા. મહારાજના વચને કરીને ઢીલો ન પડ્યો, પણ પોતાની આબરૂ બચાવવા માટે ઢીલો પડી ગયો. બેચર ભટ્ટને ઘેર ગયા અને પોતાની પાઘડી હતી એ બેચર ભટ્ટના પગની અંદર મૂકી દીધી અને કહે છે, બેચર આજ મારી લાજ તારા હાથમાં છે કે તું બચાવે તો મારી ઇજ્જત બચાવી છે, બાકી મારી લાજ આજ તારા હાથમાં છે. ભગવાને તે દિવસે કહ્યું હતું એને કે એક દિવસ એવો આવશે કે તારી પાઘ તારે એના પગમાં મૂકવી પડશે, માટે અત્યારે માની જા. માને સહિત માન તો બહુ કામ થશે તારું, નહીં તો અંતે તું તારે માનવું પડશે કે છે. તું જાનમાં નહીં આવે તો કોઈ નહીં આવે કે માટે મારી આગળ પાછળની વાતો એ ભૂલી હું તારી માફી માગું છું અને મારા પ્રસંગને નિર્વિઘ્ને પૂરો થવા દે કે છે. એટલે ભક્તરાજ બેચરભાઈ એકદમ દુર્લભ રામને બાથમાં તેડી લીધા. આ ભગવાનના ભક્તનું લક્ષણ કહેવાય. તે દિવસે કોઈ આર્ગ્યુમેન્ટ કરીએ ને, તે મારા માટે આમ કર્યું તું, મહારાજ કહેવા આવ્યો તો તે માન્યું નહોતું, કશું બોલતો નથી, સીધો પેલા એ માફી માગી, એની સાથે દોટ મૂકી અને એને ભેટી પડ્યો. દુર્લભ રામ બેચર ભટ્ટ બંને ભેટ્યા છે. દુર્લભ રામ જ્યારથી મહારાજનો આદેશ થયો છે, બેચર ભટ્ટ કહે છે, હે દુર્લભ રામ, જ્યારથી ભગવાનનો આદેશ થયો છે ત્યારથી મેં તો મારા મનમાંથી તારા પ્રત્યેનો રોષ કાઢીને ખંખેરીને કાઢી નાખ્યો છે. તમે નકામો રોષ રાખીને રહ્યા હતા, મારા મનમાં તો કાંઈ છે નહીં. મન તો જે દિવસે મહારાજ પધાર્યા ને મારે ઘેર અને મને આજ્ઞા કરી કે ત્યારે આ કરવાનું છે, તે દિવસથી મારા મનમાંથી બધું નીકળી ગયેલું હતું. પણ તમે સાથે લઈને ફરો છો એટલે આ તમારો પ્રશ્ન છે કે. હવે બેચર ભટ્ટ દુર્લભ રામને કહે છે, પણ ભાઈ એક હેતની વાત કરું. બેચર ભટ્ટ દુર્લભ રામને કહે છે, જો તારા એક હેતની વાત કરું કે મહારાજ પધાર્યા ત્યારે જો થોડુંક તું માન્યો હોત તો મહારાજનો કેટલો રાજીપો મળત. અત્યારે તો હું તો રાજી થઈ ગયો અને તેને આ સગા સંબંધી બધા તારા દીકરાની જાનમાં આવશે અને તારો દીકરો ધામધૂમથી પરણીને ઘરે આવશે. પણ તે દિવસે જો માન્યો હોત તો આવા પુરુષોત્તમ નારાયણ કેટલા તારી પર રાજી થાત કે છે. પણ તે દિવસે તું માન્યો નહીં કે છે. બેચર ભાઈ ભગવાનનું મહારાજનું ન માન્યો તેનો મને ભારોભાર આજ પશ્ચાતાપ થઈ રહ્યો છે કે હવે અત્યારે કહે છે કે તે દિવસે ભગવાનનું વચન મેં ન માન્યું એનું આજ મને ભારે દુઃખ થઈ રહ્યું છે કે છે. તે દિવસે મહારાજનું કયું માન્યું હોત તો આ પ્રસંગ જ ઊભો ન થાત કે છે. માટે મહારાજના વચનો આજે સત્ય થઈ રહ્યા છે. તે દિવસ બાજી મારા હાથમાં હતી અને આજ બાજી તમારા હાથમાં છે. દુર્લભ રામ કહે છે, બેચર ભટ્ટ આજ બાજી તારા હાથમાં છે. ત્યારે જે ભગવાનનો ભક્ત હોય ને, આ ભગવાનના ભક્તના લક્ષણો છે. તો જો બેચર ભટ્ટ શું કહે છે, એવું નથી દુર્લભ રામ, મારી અને તમારી બધાઈની બાજી એક ભગવાન શ્રી હરિના હાથમાં છે. તું એમ ન કહેતો કે તારી બાજી મારા હાથમાં છે, મારી બાજી તારા હાથમાં નહીં. મારી ને તારી બધી બાજીઓ આ ભગવાન શ્રી હરિના હાથમાં છે કે છે. માટે તૈયાર થાવ, જાઉં હું આવું છું કે છે. અને તરત આ બેચર ભટ્ટ જે હતા એ બંને ત્યાંથી ચાલી નીકળ્યા અને ધૂમધામથી પોતાના દીકરાનું લગ્ન કરી અને આરામથી ત્યાં આગળથી પાછા આવ્યા છે. ભગવાન શ્રીહરિને જ્યારે સમાચાર મળ્યા ત્યારે કરુણા સિંધુ ખૂબ રાજી થયા અને ભક્તોએ કહ્યું કે મહારાજ, જીવની અવળઈ કેવી છે તે તો જુઓ. આપના વચને કરીને એકતા ન કરી, પણ પરવશ થઈને કોઈકનું કહ્યું કરવું પડ્યું. માટે શાસ્ત્રોમાં એવું લખાયું કે વાર્યા ન વળે પણ હાર્યા જરૂર વળે. વારવા માટે કોઈ આવે ને ત્યારે ન વરે, પણ જ્યારે હારી જાય ત્યારે ચાલો હવે હું આવવા માટે તૈયાર છું. માટે આપણે હારીને વરવું નથી, આપણે ભગવાનને રાજી કરી અને પછી વરવું છે. માટે આ પ્રસંગો તમને મને શીખ આપે છે. જગતને જે કરવું હોય તે કરે. આ આપણા પરિવારનો પ્રશ્ન છે. આ મંદિર આપણો પરિવાર છે, આપણું ઘર કહેવાય. આચાર્ય મહારાજે આપણા પિતા તુલ્ય છે, ગાદી ઉપર બિરાજમાન છે. એની આજ્ઞામાં રહેવું મારો ને તમારો ધર્મ છે. એમાં પછી માન ના આવવું જોઈએ. મને પૂછ્યા વગર તમે કરી નાખ્યું, અરે ભાઈ તને ન પૂછ્યું તો એમાં શું થઈ ગયું? આજ કેટલાય હરિભક્તોને એવું થાય છે, બાપજી મને કશું પૂછ્યું નહીં, પણ તને શું કામ પૂછે? મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, ભગવાન શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તને પૂછે.
મહારાજને આજ્ઞા કરી છે કે તમારે ગાદી ઉપર તમને બેઠા બિરાજમાન કર્યા છે, આ સંપ્રદાયનો વહીવટ તમારે કરવાનો છે અને તમારે જરૂર પડે ત્યારે હરિભક્તોની સલાહ સૂચન તમારે લેવી. પણ દરેક કાર્યની અંદર મને પૂછીને જ કરવું એવું લખ્યું છે? એવું નથી લખ્યું ભાઈ. તો તને પૂછ્યું કે ન પૂછ્યું એમાં શું, પણ એમાં એને એમ તે મને પૂછ્યું નહીં કે. હવે આ પરિવાર છે, આપણા પિતા તુલ્ય છે, આપણા બાપની જગ્યાએ બેઠા છે, માટે એને પૂછવાની ચિંતા નહીં, આપણે એને પૂછીને કરવું પડે. એમને જરૂર હશે તો તમને ફોન કરશે, એમને કામ હશે તો તમને ફોન કરીને પૂછશે કે આ કાર્ય છે કેમ કરશું, ત્યારે તમારે જવાબ આપવાનો. પણ તમારે એ સિવાય વિચાર નહીં કરવાનો કે મને પૂછ્યા વગર કેમ કર્યું તમે. એમ એ માલિક છે આ સંપ્રદાયના. માટે આપણે બધાય એવી રીતે, આમ જેમાં દુર્લભ રામ અને બેચર ભટ્ટ, આપણે બધાય બેચર ભટ્ટના જેવી સમજણ આપણી પાસે હોય, બધાની પાસે છે. તમે બધાય અને હું, આપણે બધાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ યુક્ત છીએ, ભગવાનના ભક્તો છીએ. પરંતુ આપણે કેટલાક દુર્લભ રામ જેવાય છીએ અને કેટલાક બેચર ભટ્ટ જેવાય છે. માટે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે દુર્લભ રામનો પક્ષ એકદમ શૂન્ય બની જાય અને બેચર ભટ્ટનો પક્ષ છે એ એકદમ 100% થઈ જાય, એવી આપણા સર્વની સમજણ મહારાજ કરે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ સહિત બોલું સહેજાનંદ સ્વામી મહારાજની. આજની આ દિવ્ય સત્સંગ સભા એના યજમાન ટીનુભાઈ ભટ્ટ, અનસુયાબેન નિકુંજભાઈ પટેલ, એ જીયાનની બર્થડે નિમિત્તનો આજનો થાળ છે. અનસુયાબેન તરફથી આજે માખણની સેવા એ એમના પરિવાર તરફથી છે. રાજન અને અર્પિતા પટેલ, અક્ષર નિવાસી અરુણાબેન, કિરીટભાઈ પટેલ, હસ્તે ધાર્મિક અને મેઘનાબેન પટેલ, એમના તરફથી થાળ છે. રિયાન્સ સુજિત્રા, આજ એનો બર્થડે છે, એ નિમિત્તનો હસ્તે રીતેશભાઈ સુજિત્રા. તો આ બધા પરિવારોએ પોતપોતાના શુભ સંકલ્પોને સિદ્ધ કરવાની માટે, મહારાજને રાજી કરવાના માટે, પ્રસન્ન કરવાની માટે આજની આ યજમાન પદું આજે એમનું છે. આપણે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં, ધર્મકુળના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સમગ્ર પરિવાર અને પરિવારજનો ઉપર, બધાની ઉપર મહારાજ ખૂબ પ્રસન્ન રહે, ખૂબ રાજી રહે અને આ સંપ્રદાયની, આ સત્સંગની તનથી, મનથી, ધનથી ખૂબ તમે બધા સેવા કરો અને મહારાજ પણ તમારા સર્વની સર્વ પ્રકારે રક્ષા કરે. આલોકમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ ક્યારેય ન આવવા દે. આનંદથી તમે બધાએ મહારાજનું ભજન કરો, એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના છે. હવે આરતી વખતે જે હરિભક્તોના નામ છે, આરતી વખતે બધા આગળ પધારજો. ટીનુભાઈ ભટ્ટ, રાજનભાઈ પટેલ, ધાર્મિક પટેલ, રીતેશભાઈ સુજિત્રા, નિકુંજ પટેલ, કિરીટભાઈ પટેલ, કાનલ ધવલ પટેલ, નિલેશ ભટ્ટ અને નીલ ભટ્ટ. બહેનોમાં રઘુવીર લાવરી, અભિલાવરી, વિરલ ભૂષણ, જસુભાઈ ભૂષણ, ધર્મેશ અમીન અને મિતેશ અમીન, આ બધા છે. બહેનોની અંદર અનસુયાબેન, નિકુંજભાઈ પટેલ, અર્પિતાબેન પટેલ, મેઘના પટેલ, સુરેખાબેન પટેલ, શીતલ સોજિત્રા, જિજ્ઞાસા લાવરી, શાંતાબેન ભૂષણ, ભાગ્યશ્રી ભૂષણ, મોનિકા અમીન અને મેરિટ બ્રકમન. આ હરિભક્તો જે છે એ તે વખતે આગળ આવે. હવે એક આપણે મહારાજની ધૂન કરવાની છે, તો એનું નિમિત્ત છે નટુભાઈ પટેલ, એમની તબિયત સારી થઈ જાય અને શાંતાબાની 5મી પુણ્યતિથિ, એટલે આપણા કનુભાઈ છે, કનુભાઈના મમ્મી, એમના માતૃશ્રી, એમની આજે 5મી પુણ્યતિથિ છે. અને સાથે સાથે એ કનુભાઈ છે, એમના બેન નૈનાબેન, એમની પણ તબિયત સારી થાય એમ આજ આ જેને કહીએ કે મલ્ટીપર્પઝ આપણે ભગવાન શ્રીહરિના નામની ધૂન કરવાની છે. જે ધૂનના પુણ્ય પ્રતાપે કરી ભગવાન શ્રીહરિનો રાજીપો એમને પ્રાપ્ત થાય. જેને તકલીફ છે એની તકલીફો દૂર થાય. જે ધામમાં બેઠા છે એને ભગવાન અધિક સુખ આપે, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની ખાસ બીજું એક એપ્રિલની 17, 18 અને 19 એ 3 દિવસ આપણે મંજુ કેશાનંદ સ્વામી રચિત ઐશ્વર્ય પ્રકાશની કથા એ શિકાગોથી આપણને પાર્ષદવર્ય ભાનુભગત એ આપણને સંભળાવવાના છે. તો એ એપ્રિલ 17, 18 અને 19 એટલે હું માનું ત્યાં સુધી આ એક વીક જાય એના પછી ન કે આવે જ વીક આ જ વીકમાં બરાબર. આજે 12મી થઈ ને, હા બરાબર છે. એટલે 17, 18 અને 19 આ 3 દિવસોની અંદર આ કથાનું આયોજન કરેલું છે. આપણો પાટોત્સવ આવે છે, 8મો પાટોત્સવ આવે છે, એ મેની 27 થી 31 તારીખ સુધીનો છે. પણ એ પહેલાં આપણે આ 3 દિવસની કથાનું આયોજન કરેલું છે. અને તે વખતે પાટોત્સવ 8મો પાટોત્સવ થાય તે વખતે આપણને ભક્ત ચિંતામણીની પરચા ચરિત્રોની જે કથા જે એનું શ્રવણ આપણને એ વક્તા શ્રી કોઠારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી ગઢપુરથી એ આપણને એ કથાનું રસપાન કરાવવાના છે. તો એ 27, 28, 29, 30 અને 31 આ દિવસોની અંદર એમાં જે વીકડેઝ આવે છે એમાં એપ્રિલની 17 અને 18 પહેલાં 2 દિવસ બરાબર. તો એ 17 અને 18 5:30 વાગે અહીંયા આગળ આપણે બધાએ આવવાનું છે, પધારવાનું છે. સૌથી પહેલાં આપણે મહાપ્રસાદ લઈ લેવાનો છે અને મહાપ્રસાદ લીધા બાદ 5:30 થી 6:30 મહાપ્રસાદનું આયોજન, 6:30 થી 7 આપણે મહારાજની આરતી અને આપણી ધુન્ય વગેરે જે નિત્ય નિયમ તે કરી લઈશું. અને 7 વાગે કથાનો પ્રારંભ થાય તે 7 થી 8:30 વાગ્યા સુધી એ કથાનો પ્રારંભ એ આ 17, 18 અને 19નું આ સ્કેડ્યુલ આ કાર્યક્રમ છે. ગુરુ શુક્ર શનિવારનો જે 19 તારીખનો કાર્યક્રમ કેવો છે તો 10 વાગે આપણે સવારે કથા શરૂ કરીશું. સવારે 10 વાગે 10 થી 12 એ કથાનું આયોજન છે સવારમાં. ત્યારબાદ 12 વાગે લંચ અને પછી 12 થી 4 એ લગભગ તમે બ્રેક ટાઈમ છે આપણો. અને પછી 4 વાગે વળી પાછી આપણી કથા રેગ્યુલર જે આપણી સભા જે છે એ 4 થી આપણે 7, 7:30 સુધીનો એ આપણો કાર્યક્રમ કથાનો રહેશે. તો આ 17, 18 અને 19 જે તારીખ એનું આ સ્કેડ્યુલ તમને કહ્યું. 17, 18 ગુરુ શુક્ર,
5:30 થી 6:30 મહાપ્રસાદ અને 6:30 થી આરતી થાળ આરતી વગેરે કરી અને સીધું 7 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી કથા 8:30 વાગે કથાની પૂર્ણાહુતિ, બધા ઘેર જવાનું શાંતિથી. આ 17 અને 18નો કાર્યક્રમ. 19નો કાર્યક્રમ 10 થી 12 કથા, 12 વાગે લંચ અને સાંજે વળી પાછી આપણી રેગ્યુલર જે કથા છે એ શરૂ રહેશે શનિવારે. તો આ 17, 18, 19નો કાર્યક્રમ છે. અને મેની 27, 28, 29, 30 અને 31 એ 5 દિવસનો એ આપણો 8મો પાટોત્સવ જે છે એનો કાર્યક્રમ પણ આપણે પાછળથી જેમ આ રીતનો કાર્યક્રમ ડિટેલમાં જાહેર કરીશું, કારણ કે તે વખતે પણ વીકડેઝમાં કથાઓ આવશે. એટલે તે વખતે પણ આપણે આ જ સ્કેડ્યુલમાં જવાનું છે. 5:30 આવવાનું, 5:30 થી 6:30 આપણે મહાપ્રસાદ અને 6:30 પછી આરતી અને કથાનું શ્રવણ કરવાનું છે. તો એનો ડિટેલમાં તમને પછી જણાવીશું. હવે થાળ કરીશું. ધર્મકુંડની ધૂન કર્યો કેમ? બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હે આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હે આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો. એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો. અને ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હે આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો. એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો. એ ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને, સ્વામી નારાયણ નામને, નારાયણ નામને, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સહેજાનંદ સ્વામી મહારાજની જય. થાળ ગોળી. સહજાનંદ સ્વામી મહારાજ. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જે બરસાતા જલેબીને ખાજા રે, જે બરસાતા જલેબીને ખાજા રે. બરફી પેડા પતાસા જા જા રે. બરફી પેડા પતાસા જા જા રે. ફૂલવાડીને ભજીયા તાજા હું તો નિરખું પ્રેમ ભરીને.
જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને માલપુડા શિરો છે વૈયા રે બિરંજરી સોમો તૈયા રે તો નિરખું પ્રેમ હરે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને દૂધ પાક પૂરી કઉં સાર રે મોડી અને કંતાવરે હું તો નિરખું પ્રેમ ભરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને ઘડી કરી ઘડી યારી રે દૂધ રહી તું ગણું છે સારું રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને પરવર કારેલા કંકોડા રે સિંગોડા ને ભીંડા છે રે તો નિરખું પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને પાપડ કેરી અને અથાણું રે તીતા કે સુખ ઘણું રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને જમી ચડું કરી સુખદાયી રે લીધી પાન બીડી હરી રાય રે મંજુ કેશાનંદ સ્વામી રખું પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને સહજાનંદ ઓલેતા જાઓ રે સાવરિયા બીડી પાનન ગે
बीड़ी पानन गे बीड़ी पानन गे ओले जाओ रे सावरिया बीड़ी ओले जाओ रे सावरिया बीड़ी पानन गे का तो चुनो वड़ी लविंग सोपारी लची मंगाओ मुलतानन गी ओले जाओ रे सावरिया बीड़ी ओले जाओ रे सावरिया बीड़ी पानन के एक एक बीड़ी मोरे सासू नंदन की हर दूसरी बीड़ी मोरे लालन की ओले जाओ रे सावरिया बीड़ी ओले जाओ रे सावरिया बीड़ी पानन के आओ श्री हरि कृष्ण पाटे बेसाड़ू हर बाजी खेलाऊं सारी रहे ननगी ओलेता रे सावरिया बीड़ी पानन के ओलेता जाओ रे सावरिया बीड़ी पान की प्रेमानंद कहे प्रेमानंद कहे आपो प्रसादी अरे टलिया रजी तोरे दासन की ओलेता जाओ रे सावरिया बीड़ी ओलेता जाओ रे सावरिया बीड़ी पानन के लेता जाओ रे सावरिया बीड़ी पानन की સહજાનંદ સ્વામી એક અગત્યની જાહેરાત છે. આપણે જે આ 17, 18 અને 19 જે કથાનું આયોજન કરેલું છે, બહુ અદ્ભુત કથા છે, જે મંજુકેશાનંદ સ્વામી રચિત કાવ્ય. હું નથી માનતો કે આપણે કોઈ વખત પહેલાં એ કથા કરી હોય, તો આજ પહેલી વખત એનો લાભ આપણે બધા લેવા જઈ રહ્યા છીએ. તો એ લાભ આપવા માટે જે કોઈને યજમાન થવું હોય તો એ 17 અને 18 2 દિવસની જે કથાનું આયોજન છે એના મુખ્ય યજમાનના $251 251, સહયજમાન 101 અને એ કથાનું જે વક્તાના પૂજન એ પૂજનના $51ની સેવા રાખેલી છે. તો જે કોઈ હરિભક્તોને એ લાભ લેવો હોય તો 17 અને 18 2 દિવસની જે કથા એના મુખ્ય યજમાન 251, સહયજમાન 101 અને પૂજનના 51. ત્યારબાદ 19 એટલે શનિવારની જે કથા જે છે એ શનિવારની કથાની અંદર જે મુખ્ય યજમાન જે છે સવાર અને સાંજ બંનેની મુખ્ય યજમાન એ 501 છે અને સહયજમાન 251 છે. તો જે કોઈ હરિભક્તોને આ સેવાનો લાભ લેવો હોય તો તમે ઓફિસની અંદર તમારું જાણ કરજો. આ એટલા માટે આપણે કરીએ છીએ, કોઈ એવું નથી કે આ પૈસા આપણે ભેગા કરવાના છે. પૈસા તો આવે છે મહારાજ, અહીંયા આગળ લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે, પછી આપણને કઈ તકલીફ છે? બ્રહ્માનંદ સ્વામીની તકલીફ પડી હતી વડતાલનું મંદિર બાંધવામાં? પડી જરાય? કેટલા રૂપિયા લઈને આપ્યા હતા મહારાજે? 7 રૂપિયા લઈને આપ્યા હતા. જાઓ 7 રૂપિયામાં, અને તારે કેવડું મોટું મંદિર કર્યું છે જુઓ તો ખરા. પણ એ ભગવાન શ્રીહરિની મરજી હતી, અને તે વખતે કહ્યું કે આટલો બધો ખર્ચો ના કરશો, તમારી જેટલી ચાદર લાંબી હોય એટલા પગ બહાર કાઢજો, નહીં તો બહાર નીકળી જશે. તારે કે કોઈ ચિંતા નથી કે સાહેબ સરીખા શેઠિયા બસે નગર કી માઈ, ચાકી હુંડી ચલે નવખંડ માહી કે, તાકે ધન કી ક્યાં કમી કે. એમ અહીં ધનનો પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એ છે કે આ એક સેવા એવી છે, આ એક કથાનું આયોજન છે. આ કથા કરનાર, દાખલા તરીકે આ યજમાન બને, એમને કથા કરી, એમનો પરિવાર તો આવ્યો, પણ એ કથાનો લાભ લેવાને માટે જેટલા મુમુક્ષુ આત્માઓ આ સભાની અંદર આવીને બેસે અને એના થકી એને જે ફળની પ્રાપ્તિ થાય, કલ્યાણનો માર્ગ એને મળે, અને એ શુભ કાર્યની અંદર જે જાય છે એનો અપાર અનેક ગણો રાજીપો, જેને આપણે કલ્પના ન કરી શકીએ એટલો બધો રાજીપો એ કથાનું આયોજન કરનારને, યજમાન થનારને ભગવાન આપે છે. મહારાજ એટલા માટે એ કરતા, મહારાજે મોટા મોટી ભાગવતની કથાઓ કરતા ને એના યજમાનો કરતા. શું કામ કરતા? એટલા માટે કે નિમિત્ત એ છે, ધન એનું વપરાય છે, પણ એને લઈ અને જેમ પેલા નારદજી હતા, અને નારદજીમાં પેલા કરોડપતિ શેઠિયા હતા, એને સાધુને તેડાવ્યા ચતુર્માસમાં, અહીંયા આવીને કથા કરો કે, અને સાધુ કથા કરે, અને એવા શું કરતા હતા? એ વેપાર કરતા હતા. પણ ફળ કોને મળ્યું? નારદજીને ફળ મળ્યું, કારણ કે નારદ 5 વર્ષનો છોકરો હતો અને એની મા એને લઈને ત્યાં આગળ વાસણ ઘસવા આવતી.
એટલે પેલા સાધુને કહે કે મારા છોકરાને સાચો, મારા છોકરાને બેબી સિટિંગ તમે કરો તો હું આ તમારું કામ કરું ને તો કોણ કરશે કે? તે પેલા સાધુ આ છોકરાને સાચવતા અને એને પ્રસાદા હોતા, લાડવા ખવડાવતા અને જ્ઞાન માર્ગ આપતા, વાતો કરતા. એ નારદજીને જ્ઞાન થયું. તો એનું જ્ઞાન કેવું થયું કે મનની ગતિથી એ જઈ શકે, જે બ્રહ્માંડમાં જવું હોય એ જગ્યાએ જઈ શકે. આવો કથાનો મહિમા છે. અને એટલા માટે ભગવાન કહે છે કથા નહીં સાંભળો તો કોઈ દિવસ સારા ગુણ આવવાના નથી. માટે એનું આ આયોજન છે. એટલા માટે જે કોઈને એવો દ્રઢ સંકલ્પ થતો હોય આ એક સારો માર્ગ છે, સારું જેને કહીએ કે એક શુભ માર્ગ છે, તો તમારે જે કોઈને એવો સંકલ્પ પૂરો કરવો હોય તો જરૂરથી ત્યાં ઓફિસની અંદર તમારું નામ લખાવજો, ગોળી, અને ત્યારબાદ આરતી કરી. સહજાનંદ સ્વામી મહારાજ. ફૂલની બાદી રે પહોંચી, ફૂલની બાદી, ફૂલની બાંધી રે પાંચી ફૂલની બાંધી, નટવરજીને હાથે પહોંચી, ને હાથે પહોંચી ફૂલની બાંધી, ફૂલની બાંચી રે બાંધી ફૂલની બાંચી, ફૂલ તણા ચોગલિયા ભરતા મેલ્યા ભરમાડા, ફૂલ તણા કણ મારા, કાનો ઉપર ફૂલડા ઘોષા, કાબા ઉપર ફૂલડા ખોશા, આગે રૂપાડા, ફૂલની બાંધી રે પાંચી ફૂલની બાંધી, ફૂલની ઉછાડે વાલો લટકે મન લેવા, ફૂલ દળો ઉછાળે લટકે મન લેવા, લટકાને જોવાયા એ લીલાને જોવા આવે, બ્રહ્મા જેવા, ફૂલની બાંચી રે પાંચી ફૂલની બાંધે, ફૂલડાની ટોપી ગોદીને પ્રેમે પહેરાવી, ઈ ફૂલ તણી કોપી પહેરીને પહેરાય તેવી, બ્રહ્માનંદ કહીએ છબી મેં તો બ્રહ્માનંદ કહે છબીની રખે, અંતર ઠેરાવી, ફૂલની બાંધી રે પાંચી ફૂલની બાંધે, ફૂલને હાથે નરજી હાથે બાંધી ફૂલની બાંધે, ફૂલની બાંધી રે પાંચી ફૂલની બાંધે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સોમનારાયણ સ્વામિનારાયણ 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 Samnarayan 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 Samnarayan. આજના યજમાન બધા ફરયુક્તોને ખાસ વિનંતી. આગળ ટીનુભાઈ ભટ્ટ, અનસુયાબેન નિકુંજ પટેલ, રાજ્ય અને અર્પિતા પટેલ ફેમિલી, અરુણાબેન કિટીભાઈ અને રિયાઝ સોજિત્રા એ ફેમિલીના જે પણ હોય બધાને ખાસ વિનંતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદો કર
જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વાદિત પદરજ હનુમંતા ઓમ જય કપી બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગંજન અસુર રિભો મદ ગંજન જય સંકટ હારી ઓમ જય કપી બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર 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 કંપે ઓમ જય કપી બળવંતા રઘુવીર સહાય ઓણગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ લે આયે સીતા શોધ લે આયે કપિલંકા જારી ઓમ જય કપી બળવંતા રામચરણ રતિદાયક શરણા ગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે
કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત વરદાતા ઓમ જય કપી બળવંતા જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન વાંદિત સુર નર મુનિ જન વાંદિત પદરજ હનુમંતા ઓમ જય કવિ બળવંતા શ્રી કાષ્ટભંજન દેવની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હરે નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલસત કુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુર પર્ણમ પર્ણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણો વેણો નિજાધરે શ્રીધર્યાંતરેણો નિનાદયંતમ જગતો કરેણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રમ તારિયુત્તમ ચ વિનાધિસહસ્રમ વ્યર્થીકૃતાને કસુરદ્વ્યસ્ત્રમ શિરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતિશ્યાર્ધિત સાધુપાલમ સધર્મ વૈરા સુસંગકારમ પુષ્પાદિમાલમ વ્રજરાજપાલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયારમ ભીતરાસખેલમ રસેશ્વરે રંજન કૃતૈલમ સ્કંદોલસતકુમકુમચિહ્નચેલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાસિતાનાં પદોદરന്തમ ગોગોપગોપીરભિનંદયંતમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વદિશન્મન્મથદર્પહારમ સંસારી જીવાસણે વસારમ સદૈવ સત્પુરુષ સૌખ્યકારમ સૌખ્યકારમ શિરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ લોકમ નંદાજી સંતન સિદ્ધ દિવ્ય લોકમ વિનાશિતસ્વાશ્રિત જીવશોકમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિકલ્પુતમતે નિષેધ ઘનશ્યામ માર્ગનાથ ભક્તિ તો એકાંતિક સુતા કોઈ મેં તો ભક્ત બનો તમે કોઈ પ્રકાર દોષ નહીં કોઈ જાત કો સુનિયોદમ કુમાર મારો તો ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય. એકાંતિક તો દાસ કો નિજ સમાગમ હોય. જ્ઞાતિ નિરંતર દર્શતો તવ દાસન કો દાસ. હે માગુ કરી વિનય હરી સદા રાખ્યો પાસ. હે કૃપાલુ ભક્ત પદે ભક્તવત્સલનો પાસ. દયા સિંધુ સ્તવન કરી માગુ વત્સલ. સહજાનંદ મહારાજ કે સત્સંગે સુજાન. તાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ. સૌપત્રી में थी बड़े नियम एकादश होय. ताकि व्यक्ति कहत हो सुनियो सब चित होय. इंसान करनी जंतु की प्रत्यासन नो त्याग. मांस खाओ तुम आदि को पीवत नहीं बड़बाग. विधवा को स्पर्शत नहीं करत न आत्मका. चोर न करनी काऊ की कलंक कोई लगा. निंदा नहीं कोई देव को बिन कप तो निका. विमुख जीव के वदन से कथा सुनी नहीं जाए. ये धर्म के नियम में बढ़तो समझदा. भजो श्री सहजानंद पद छोड़ी और सभा. रही एकादश नियम में करो हरि पद प्रीत. प्रेमानंद के भाव में जाओ निसंग जगजीत सहजानंद स्वामी महाराज. विश्वेश छो सकळ विश्व तणा विधाता દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાક્ષાંગનાથ તમને કરો
કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નાખો. નિત્ય પ્રભો તમ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ પ્રભુ સર્વયામાં સર્વયામાં. સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે. વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુછિદ્રમાં અણુ સમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો. અજ્ઞાન લોભેક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા. આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચાર ચરિત્ર ગાન કરવા. જેણે કરુણા કરી. વંદો મંગળ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો. લઈ તીર્થ માહી ફર્યા. રામાનંદ બન્યા સધર્મ ચલવ્યો. યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામર ચારયા ગઢપુરે. બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી. સંક્ષેપમાં ઉચ્ચરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ 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 બંધુજ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્થી હંતા. સધર્મ ભક્તિ રવિણમ વિદાતા. દાતા સુખાનાં મનસેપ્સિતાનાં. સીતાનામ તનોસી કૃષ્ણમખિ મંગલમ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. બુદ્ધ્યાપનાવા પ્રકૃતિ સ્વભાવા. કરોમિ અદ્યત સકલં પરસ્મૈ. નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ. શ્રી ઘનશ્યામ મહારાજ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી ગોપીનાથજી મહારાજની. શ્રી રાધારમણ દેવની. શ્રી મદન મોહનજી મહારાજ. શ્રી રામચંદ્ર ભગવાનની. સિદ્ધેશ્વર મહાદેવની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. આદ્યાચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ. આદ્યાચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની. શ્રી 500 પરમહંસની જય. નમન હું કરું વિશ્વ પાળને. કર કરી કરું ભક્તિ બાળને. અરજ માહરી ઓર માધરો. વિપતિ મારી શ્રી હરિ હરો. અવર આશરો માહરે નથી. સર્વજનને શું કહું કદી. કઠણ કાળમાં આપ છો ધણી. સુખદ શામળા મુક્ત નામણી. અમરના પતિ આશતા હરી. રસિક રાખજો લાજ મારી. પ્રણત પાડ છો સર્વના પ્રભુ. દિન દયાળ છો વિશ્વના વિભો. વિમલ મૂર્તિ યુરમાં વસો. નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તમે તોડી નાખજો. વાલા બ્રહ્માનંદને પાસે રાખજો. વાલા બ્રહ્માનંદને પાસે રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. सोने की छड़ी रुपए की मसाल जरियान कजामा मोतियन की माला कांडे गुंडल माधे मुगट कबे कंबादी गैस बाहे बाजू करे पहुंची गड़ा हाथ मार रुमाल ये एमना हार केड़े कंदोड़ो काड़े घड़ियार पग माजा जरदसे आंगरे वेटेवा राजा धीराजा महाराजा अक्षर धामनाधिपति सर्वोपरि सर्वकर्ता हर्ता सर्व कारण न कारण सर्व अवतार न अवतारी एवा राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी श्री घनश्याम महाराज ने गणे कम्मा राजा धीराज ने गणे कम्मा निगार कियो मेहरबान. जय श्री स्वामी.